બોલ શ્રી સદગુરુ મહારાજ કી જય। આટલી બધી સંખ્યામાં ભાઈઓ બહેનો બેઠા છો, ચકાચક જય બોલાવો। હનુમાન જયંતિ છે આજ, અને એમાં તમારે તો જોડિયા હનુમાન પહેલી વાર જોયું। એક એક જ હનુમાન હોય, અહીં તો જોડિયા હનુમાન। બે હાથ ઊંચા કરીને બાપુ ચકાચક જય બોલાવો। એક હનુમાનજી દાદાની બાપુ એક પ્રેમથી જય બોલો। બાકી અમારે જ મસવાનું છે। અમે મારો દીકરાએ કીધું એમ થોડાક મોડા પહોંચ્યા, ગાડી થોડીક બગડી હતી રસ્તામાં, પણ એટલા બધા પાછા અમે કઈ એટલા બધા મોડા નથી આવ્યા પાછા। તમારે વઢવાની ગણતરી હોય તો ખોટું છે, એટલે ચકાચક પ્રેમથી જય બોલો। બોલ શ્રી જોડિયા હનુમાન કી, રામચંદ્ર ભગવાન કી, દ્વારિકાધીશ કી। નમઃ પાર્વતી પતે હર 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 મહાદેવ। સદગુરુ ના ચરણે નમો। હમિંગ હમિંગ કરું કાઢ નાખો હમિંગ। માંગો પ્રેમ પ્રસાદ, સદગુરુ ના ચરણે નમો। માંગો પ્રેમ પ્રસાદ, દયા કરી દીજો। जन औषधि केंद्रों पर मिलने वाली दवाओं की कीमत बाजार में जो दवाएं मिलती हैं उसी क्वालिटी की, लेकिन जन औषधि केंद्र में 50% से 90% तक उसकी कीमत। રામ નામ નો જો પડો રામ નામ નો જો પડો પાપી ના દસ ગામ। आग लगाओ उस गाम को, ज्ञान थे राम नाम जी 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 ज्ञान थे राम नु नाम। राम भजनता कोटि भलो चूहे हाट ने चाम। राम राम ए राम भजनता कोटि भलो, ए जना चूहे हाट ने चाम।
કંચન જેવી દેહ શું કામની, જેના મુખમાં નહીં રામનું નામ જેના મુખમાં નહીં રામનું નામ. સરસ મજાનું મોભા ગામના આંગણે જોડિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં મારે તો અહીં પહેલી વાર આવવાનું થયું છે, પણ બધાનો ખૂબ ખૂબ ભાવ દિલથી સલામ કરી છે. બાપુ જોડિયા હનુમાન યુવક મંડળને દિલથી આવકારું છું, સલામ કરું છું. મોભા ગામના ભાઈઓ બહેનો માતાઓ વડીલો બધાના ચરણોમાં વંદન. બહુ સરસ કામ. આજ આનંદ આજ હોસળંગ આજ સલોણા ને સખી અમારે આંગણે કંચન વર્ષા મે. હનુમાનજી બાપાની જ્યાં આવી ભક્તિ થતી હોય ને એ ગામમાં કોઈથી બાપુ દખ આવે જ નહીં. હનુમાનજી બાપા અષ્ટસિદ્ધિ નવ નિધિ કે દાતા બાપુ હોય. મા ભગવતી સીતાજીએ હનુમાનજી મહારાજને અજર અમરનું વરદાન આપ્યું છે. મહાપુરુષો એમ કહે છે કે આજે હનુમાનજી છે, ભલે આપણને ભેગા થયા હોય કે ન થયા હોય, પણ આ બધા કામ થાય છે ને એના પ્રતાપથી થાય છે. તો આપણે વ્યામમાં છીએ કે મેં કર્યું એવું છે નહીં, અને એની મરજી ન હોય ને તો થાય નહીં. હું હનુમાનજી દાદાનો ઉપાસક છું. તમને જે લાગતું રામાભીને હનુમાનજીને બેન બહુ માનું, કારણ કે અત્યારે સવારે માળી નાળિયેર માનો ને બપોરે કામ કરે એવા બે છે. હું હનુમાન ચાલીસા હું તો બધાને ભલામણ કરું છું કે બાપુ બીજું તમારાથી થાય ન થાય, પણ એક હનુમાન ચાલીસાનો રોજ પાઠ કરજો. બાપુ જિંદગીમાં કોઈથી મોડો દી ન હોવું ગઈ આપણી ગેરંટી. હું એવો એક દિવસ નહીં હોય કે મેં હનુમાન ચાલીસાનો પાઠ ન કર્યો. કદાચ મારે 2-3 દી બહાર રોકાવાનું હોય ને તો હું ગાડીમાં બેઠું બેઠું હનુમાન ચાલીસા કરી લઉં. હનુમાન તો જ્યાં જાઉં અહીંયા હોય, પણ આપણે હાંકડીમાં આવ્યા પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાનજીને બધી ખબર હોય કે તું જિંદગીમાં બોલ્યો નથી, એટલે એમ ન આવે. એની માટે તમારે અને મારે બાપુ રિયાઝ કરવો પડે. માણસનો અવતાર મળ્યો છે તમને અને મને. એક હનુમાનજી મહારાજની બાપુ ભક્તિ કરી અને એક જીવનમાં એક શબ્દ વિચારી લેજો કે આપણે ક્યાંથી આવ્યા છીએ, ક્યાં છે ને ક્યાં જવાનું છે. આની સમજણ ન હોય તો બાપુ સમજી લેજો કે આપણે ગયા. મીરાબાઈએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. ભવમાં મને ખબર નથી પડતી. જો આ તમને પાછો ખુલાસો કરતો જો માલિકો, આ કર્મની વાત કરી એમાં મને નથી ખબર પડતી, ભવમાં મને નથી ખબર પડતી. કે હશે બધા આપણે કહીશ, કાલની ખબર નથી ને ભવની શું ખોળવી હોય. આ ભવ મળ્યો એ સુતાઈ લ્યો ને આ ભવમાં શું કઈ ખોટું છે. વર્તમાનમાં જીવતા શીખી જાઓ. ભૂતકાળને ભૂલી જાઓ, ભવિષ્યકાળને ભૂલી જાઓ, વર્તમાનમાં જીવો. જે ગયો છે ને સમય એ આવવાનો નથી, હવે કેવો આવે એ ખબર નથી. આપણે મોભા ગામમાં હનુમાન દાદાના સાનિધ્યમાં ભજનમાં બેઠા છીએ. બસ કાલની વાત કાલ જવા દો ને બીજા હું આપણે પડીકા વાળવા હોય. કાંઈ કરવાની જરૂર નથી. હલકા ફૂલ થઈ જાઓ. કોઈની માથે વજન સહેજ નહીં, લઈને ફરે. મેં કર્યું, મેં આ ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં મકાન બનાવ્યા. તો જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. અરે કાંઈ છે નહીં. રામ માણા જન્મે ને 2-2.5 કિલો જ હોય અને 60-80 વર્ષ જીવે ને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. કાંઈ છે નહીં. રામ હળવા ફૂલ થઈ જાવ ને. હે કીડીથી હાથી સુધી મારો નાથ બધાયના પેટ ભરે છે, આપણા નહીં ભરે. હું એવું નથી કહેતો કે આ તમે બધું વેચી નાખો ને વિયા જાવ, ના એવું નથી કહેતો. પણ એક ઘડી હાથી મેં પુનિયા 24 કલાકમાં કંઈક કરવાની જરૂર છે. રામ મને તો એમ થાય જીવે એવું જ હવે આવ્યું. આપણે આ વડીલો છે એને ખબર છે ને આપણા બાપા કેવી રીતનું જીવા છે બધાને ખબર છે. નથી લાગતું કે અત્યારે જીવે એવું છે. અત્યારે છોકરા કાજુ બદામની ઓગટ કરે, બોલો આપણને પાર્લે નથી જડ્યું તો જીવે એવું ન કહેવાય. અત્યારે પણ જ્યાં જાઓ ને બધા તમે જુઓ તો રોતા રોતા જ વાતું કરે. અમારી પાસે કઈ છે જ નહીં, અમારી પાસે કઈ છે જ નહીં, મરો કઈ ન હોય તો. અરે ભલા માણા જીવે એવું આવ્યું છે. સતયુગમાં હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાના મહારાજા બાપુ, સતયુગ હતો, અયોધ્યાના મહારાણીની હરરાજી કરવી પડી બાપુ. બૈરું વેસવું પડ્યું. આપણે હજી બૈરા વેસવાનો વારો આવ્યો તોય બધા રોવે છે અમારી પાસે કઈ નથી, ઉપડો કઈ ન હોય. અરે મારા રામ, મને તો એમ થાય કે આપણે કાલ મરી જઈશું, કાંઈક કરી લ્યો, બાકી બાપુ જવાનું છે વાત તો પાકી છે. રામ ને કૃષ્ણ જેવાના દુનિયા છોડવી પડી હોય. તમારી મારી કઈ ઓકાત હતી કે તમે નોવા કરી શકી?
આ અમારે આ ગમે એટલું વહેલું પહોંચવું હતું, પણ હનુમાન દાદા અમને રોકી રાખતા હોય તમે અહીં ક્યાં જ તમે ભલે ગમે એટલા ફોન કરો, એટલે ગાડીને પંચર પાડીને મોડા કર્યા. ઈ કરે છે. તમારા ને મારા શ્વાસા હાલે છે કોણ હાકે છે? ગંગા સતીનો હિસાબ છે. 21,600 શ્વાસાનો પરફેક્ટ હિસાબ માર્યો છે. ગણવા ગણી જોજો બધા. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા ગણી જોવો સોય. આ પરફેક્ટ હિસાબ. સ્વર છે એ જ ઈશ્વર છે, બાકી બીજો કોઈ મળ્યો નથી, ક્યાંય બીજે ગોતતાય નહીં. વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે એવું મહાપુરુષો કહે છે. મને ભેગો નથી થયો, પણ મહાપુરુષો એવું કહે છે. સત્યની બાપુ સત્યની રાહે રહ્યો ને જિંદગીમાં બાપુ કોઈ દી કાંઈ, અને સુખ દુઃખ છે ને એ આપણે ઊભું કરી છે. એક ઓલી પરબ હોય, પરબ ઘણા સુખી સગવડ વાળા માણા હોય ને આમ ફ્રીજ બ્રીજ મુકાવે કે માણસો અહીંથી નીકળે, ત્યાં પાણી પાણી પીતા જાય માણસો. પછી અહીંયા ઓલા લોટા ને ગ્લાસ ને પીડ્યા હોય ને એને હાંકળે બાંધ્યા હોય. એને હાંકળે હું કામ બાંધવા પડે? એને ભેંસું લઈ જાય છે. એના ઉપરથી ન ખબર પડે આપણે જેટલા હારા છીએ. હવે ત્યાંથી આપણે એક આંકડીઓ ગ્લાસનો કાઢી અને થેલીમાં નાખીને ઘરે લાવવી, અને પછી ઘરે કંઈક તકલીફ થાય પછી આપણે દાણા જોરાવા જાય, માતાજી ભુવાજી ગ્લાસને ગોઈ દે. એ આપણા ઉભા કરેલા છે કે માતાજીના? અંદર બેઠો છે ને એ તો સત્ય જ છે. એ તો દાણા જોવે ને માતાજી ભુવાજી કાંઈ ન કે, અંદર બેઠો એની તરત કે ઓલો ગ્લાસ લાવ્યો છે એ છે. પણ આટલા માણા વચ્ચે બોલી ન કે મેં ગ્લાસ સોર્યો છે. એટલે કરમ ઈશ્વર બાપુ છે ને કૃષ્ણ પરમાત્મા ગીતાજીમાં એ જ કહે છે કે મેં તમને મોકલી દીધા. હું સુખી નથી કરતો ને દુઃખી નથી કરતો. તમે તમારી હાથે દુઃખ ઊભું કરો છો ને તમારી હાથે સુખ. આવા ધર્મ કાર્ય તમે કરતા હોય અને દુઃખ આવે, પણ કોકના રોલ કરતા હોય દુઃખ આવે. એ તો આપણે કરવાની વાત છે ને, હું કરવું એમ. મહાપુરુષોએ તમને મને બાપુ ખૂબ સંકેત કર્યો છે વાણી રૂપી, પણ આ ભજન ને આ સત્સંગને બાપુ છે ને એમના એકદમ સમજાય એવી વાત નથી. એની માટે બાપુ સદગુરુની જરૂર પડે. આ કોઈ નિશાળમાં યુનિવર્સિટીમાં કોઈ ભણાવતું નથી. આની માટે બાપુ સંસ્કાર જોવે. સંસ્કાર માટે આ આટલા બધા સંખ્યામાં બહેનો છે ને, બહેનોને ખાસ કહું, સંતાન સારા સંતાન માટે બાપુ સંસ્કારની જરૂર છે. અને માં જ આપી શકે, પિતાની તાકાત નથી. માના કોઠામાંથી જ માં ધારે ને એવા આજે દીકરા દીકરી બાપુ આજે થાય, એ માને ખબર હોવી જોઈએ. આ એવો ખોરાક, એવું બોલવું, એવું હાલવું, એવા વિચાર, આ બધો બાળક ઉપર બાપુ પ્રભાવ પડે. અરે હું તો એમ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો, જો આપને ટેકો દે એવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. જરૂર એની છે. વહુ નારો ભેગા પાણીપુરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. એ પરજામાં કાંઈ બાપુ રાણા પ્રતાપ કે શિવાજીની વાતો ન થાય. મર્યાદા હોય બાપુ. હું તો દીકરીઓને ખાસ કહું, અમુક મારી વાતો કડવી હશે બહેનો, પણ મને પછી ન બોલાવો મને કંઈ બહુ ફેર નહીં પડે, કારણ કે હું સાચવી ન કહું એટલું જોડિયા હનુમાને મને આપ્યું છે. આ પ્રોગ્રામ ઉપર મારું હાલે છે એવું કંઈ છે નહીં, પણ સત્ય છે ને એટલે મને બધા બોલાવે છે. હું સત્ય જ કહું છું. હું આ બહેનોને કહું કે તમે ખાઓ પીવો વાપરો મોજ કરો, તમને ભગવાને આપ્યું હોય તો હિલોળા કરો, પણ દેહના પ્રદર્શન ન કરો. ફેશનમાં માપ રાખજો, નકર રાવણ મરી ગયા એમમાં ન રહેતા. આ રામાયણનો દાખલો છે ને, હનુમાનજી મહારાજ એક રામાયણનો અદભુત પાત્ર છે. અને સીતાજી કે લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને હરણ થયું. તો તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો, પણ એ આજની દીકરીને કેળો પાડ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી દીકરી હોય, માં હોય, વહુ હોય, પત્ની હોય કે કોઈ બી હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું હરણ થાય થાય ને થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા, ગામો ગામ છે. પણ મારો કહેવાનો અર્થ એ છે કે બાપુ દેહના જે પ્રદર્શન ન કરો. તમે શક્તિ છો, આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારામાં, પણ તમે તમારી જાતને જો ભૂલી જાઓ તો હવે દુનિયામાં કાંઈ વધે નહીં. સંસ્કાર તો માં આપી શકે. ધરાવીને ધાન નો નીપજે, કોડવીને માડું નો હોય, એ જેહળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી માં વગર કોઈ દી હારા દીકરા ન થાય. એની માટે તો બાપુ સંસ્કારનું સિંચન કરવું પડે. એ ભગવાન એક દીકરો દે, એક દીકરો શું અહીંયા ગોદામ છે ત્યાંથી દઈ દે આપણને. એની માટે તો માને વાવણી કરવી પડે. એમ નામ હારા દી બધાને હારા જોવે છે.
કોણ કોણ મા બાપ એમ કે મારો દીકરો કોકનું ખૂન કરીને જેલમાં જાય? કોણ માગે કે દીકરો? બધાને હારા સંતાનની જરૂર છે, પણ માતા પિતા હારા હોય તો સંતાન હારા થાય ને. તમારે મારે વિચારવાની છે. મને તો એમ થાય ખાવા ધાન નહોતું ને તેથી માણાની માનવતા હતી. અત્યારે ભગવાને આપ્યું પછી તમે જુઓ તો એકાબીજાના ટાંટિયા જ તાણે છે. કોઈ આગળ જવા દેવા માગતા જ નથી. મરો પાછા જ પડો, મરો પાછા જ પડો. મોબાઈલ ખોલો તો આપણા ટાંટિયા તાણતા હોય. બોલો કોને કેવું? અને પહેલા તો બાપુ ખાવા નહોતું ને, પણ તોય માનવતા કેટલી હતી. કોઈ પણના પ્રસંગ હોય ને બાપુ, આપણા ગઈઢ અહીંયા જઈને કે અમે બેઠા છીએ, હો મોજ કરજે, તું ચિંતા ન કરતો. અત્યારે લીધેલા નથી દેતા. લ્યો શું કરવું? એક માણસના બાપા જીવનનો પરિવર્તન થઈ ગયું. મને એમ થાય કે આટલું બધું ભગવાને ભૂલ કરી, આટલું બધું દેવાની જરૂર જ નહોતી. આ હું શું માછું જ નથી કરી શકતા, એમાં ભજન ચાર કરો. બાથરૂમમાં જાય તો મોબાઈલ હાલો હાલો હાલો, પાલા ઘડીક તો મૂકો, મરી જશો આની વાંહે. આ બાઈક હતી, મોબાઈલ આવ્યા, દી ઉઠી ગયો અને નકરું ખોટું બોલે. આપણે કે હાલો ક્યાં છો? કે મુંબઈ વંડી આડા ઉભા હોય. બોલો, અરે આ માનવતા છે? તમને મને જીવન મળ્યું છે મારા રામ. મહાપુરુષો તો એમ કહે છે કે તમને સમજણ ન હોય એ વાત કરો ને તો વાણીનો દોષ લાગે. તો તમે આપણે આ ખોટું બોલી છે એનો દોષ કેટલો લાગતો હોય છે? બધાને આમ દામ ને ઠામ છે, પણ માલપા બધાને ભડકા છે. હક નથી કોઈને. અને મારી તો એક જ ભલામણ છે કે બાપુ મા બાપને સાચવજો. હું આવા જે તમે કાર્ય કરો છો એ ખોટા છે એવી મારી વાત નથી, પણ ભલે પછી મા બાપનો વાંક હોય. હું એવું નકરું કહેતો નથી કે છોકરાઓ જ મા બાપને મૂકી આવે છે. ક્યાંક મા બાપે બાપુ એવા હોય કચકચ 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 કર્યા કરતા હોય, પણ છતાં એવું એ આપણા છે. જે હોય એ જીવાય એટલું જીવવાના ન હોય એને બાપુ આપણે જ નિભાવવા પડે. એટલે મા બાપની સેવા કરજો. વ્યસનથી થોડાક આગા રહ્યો ને મા બાપની સેવા કરો ને કુટુંબ પરિવારમાં એકતા રાખો. બાકી આપણે કોઈ ભલામણ નથી કરતા કે મંદિર બંધાવો ને કથાયું કરો ને ભજન કરો ને આ કરો ને, કંઈ કરવાની જરૂર નથી. બધાને ખબર છે આ રામ કથાયું તમારે ત્યાં પર ગમે એમાં અમારે ત્યાં એક ગામ બાકી નથી કથા ન હોય. માંડવા નાખીને કથાયું 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 નકરી ચાલુ જ છે. પણ મને એમ થાય ખરું આ ઉતરતું કેમ નથી? આ બગાડ કેમ નથી ઉભો રહેતો? આટલી બધી કથાઓ, આટલા બધા ભજન, આટલા બધા રૂપિયા આપે છે, દાન આપે છે, આ ઉગતું કેમ નથી? ખોટું છે એવી મારી વાત નથી, પણ રામકથા વંચાતી હોય અને રામકથા જેવા પ્રસંગો છે એવા આપણા ઘરે પ્રસંગો છે. રામને અને દશરથ મહારાજને જે નાતો હતો બાપ દીકરાનો, એવો નાતો આપણા ઘરે છે. માં સીતાજી અને કૌશલ્યામાં અને હાઉ વહુનો નાતો હતો એવો આપણે નાતો ઘરે છે. અને આ નાતો જો આપણા ઘરે ન હોય તો આ કથામાં ફાયદો કોને? વક્તાને, મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજિંદાને, તમારા ખિસ્સા ખાલી થાય. કથા આપણા ઘર સુધી બાપુ પહોંચવી જોઈએ, તો જ મેળ પડે એવું છે. એટલે મહાપુરુષો વાણીમાં ઘણી બધી વાત કરે છે, પણ એક ગુરુમુખ વાણી લઈ પછી આપણે હનુમાનજી મહારાજને યાદ કરવા છે. એટલે સદાર બાપુ વાણીમાં કહે છે, હાલી ભરવાને પાણી પાણી, હાલી ભરવાને પાણી પાણી, બોલાવે સદ ગુરુ જ્ઞાની, બોલાવે સદ ગુરુ જ્ઞાની. છોડી રે પીર્યું મારે જાઉં સાસરીએ, છોડી રે પીર્યું મારે જાઉં સાસરીએ, સાસરીએ એમાં શરમો મને જાની જાની, એમાં શરમો મને જાની જાની, બોલાવે સદગુરુ જ્ઞાની.
See, plastic. હાલી ભરવાને પાણી પાણી બોલાવે છે ગુરુ જ્ઞાની, બોલાવે છે ગુરુ જ્ઞાની. ઈંગળાને પીંગળાનો માર્ગ મેલી, ઈંગળાને પીંગળાનો માર્ગ મેલી મેલી, સૂક્ષ્મના માર્ગે જવાની જવાની, સૂક્ષ્મના માર્ગે જવાની જવાની, બોલાવે છે ગુરુ જ્ઞાની, બોલાવે છે ગુરુ જ્ઞાની. વાતું બતાવી સાની સાની અને વાતું બતાવી સાની સાની અને બોલાવે છે ગુરુ જ્ઞાની, બોલાવે છે ગુરુ જ્ઞાની, બોલાવે છે ગુરુ જ્ઞાની. કરો તમે આખી આખી યાડા ફરે કરમ કોઈ દી કોઈને છોડે નહીં, ઈ ભલે હોય ભગવાન સિનાઈ પીપળે એ ઓલા ભીલે
કરમ કોઈ દી છોડે નહીં, પછી ભલે હોય ભગવાન. પરાસીના પીપળે ભીલે લીધા પ્રાણ. તમે જો કરમની વાતો બધા કરે છે, પણ કરમ છે શું મને ખબર નથી પડતી. કરમની ગતિ હજી બાપુ કોઈ હું નથી સમજો, તમે સમજાવો હોય તો ભલે. કાંઈ સમજાતું જ નથી. આમ વાતો બધા કરે, ભજન કરો, ભક્તિ કરો, ભજન કરો, પણ ભજન કેમ કરવું? ઊંધા માથે થવું, ઈ પાછો ખુલાસો કોઈ નથી કરતું. ભજન તો કરવું છે, બધાને ભગવાનની જરૂર છે. ભજન કરો, ભજન કરો, ભજન, પણ કેવી રીતે કરવું? કર્મની ગતિમાં બાપુ હજી કોઈ સમજે નથી. આપણે રામચંદ્ર પરમાત્મા, કોઈ ગામ એવું નહીં હોય કે રામજી મંદિર ન હોય. આપણે દીવો અગરબત્તી રોજ કરતા હશું. એ અખિલ બ્રહ્માંડના માલિકને 14 વર્ષ વનમાં જવું પડ્યું, તો એનું શું કર્મ છે? માં ભગવતી સીતાજી મિથિલા નરેશની દીકરી, બાપના ઘરે એક દી દુઃખનો નહોતો ઉગ્યો, અયોધ્યાના મહારાણી બન્યા ને પછી આખી જિંદગીમાં હારો દી ન ઉગ્યો. દીકરીનો ગુનો શું એનું કર્મ? આપણે બધા પગે લાગીએ છીએ, દીવા કરીએ છીએ, અગરબત્તી કરીએ છીએ. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા, જેને આખા વિશ્વનું સર્જન કર્યું હોય, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મન બાણ મારશે. કૃષ્ણને ખબર ન હોય, ભીલના બાણથી વિંધાવવું પડ્યું. એનું શું કર્મ હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો ગુનો શું હતો આખી દુનિયાને ખબર છે. એનું શું કર્મ હશે? બધા વાતો કરે, કરમ આમ કરમ આમ. આ ભક્તિ કરે એવડે દુખી છે, એટલે દુનિયાના રોલ કરે સુખી છે. તો હું સમજવું? આપણે રોલ કરવા માંડી જવું એવું નથી કહેતો, પણ કે આપણને દેખાય કે ન દેખાય? 1 કરોડ રૂપિયાની ગાડી લઈને નીકળે, આપણા ગામનો હોય ન ખબર હોય, બેટો આ કઈ ધંધો કરતો નથી, દુનિયાના નકરા રોલ જ કરે. તો શું આમાં સમજવું? શું બહુ અટપટી વાત છે બાપુ. માણસનું જીવન છે ને બહુ અટપટું છે. પણ આપણે આપણા પૂરતા જો હોશિયાર થાય ને તો બહુ છે. દુનિયાને આપણે કઈ અમે તો અમારું તો મારો રામ જાણે ચમ હાલ્યું છે ને, મને એમ થાય કે આ અમને બધા સાંભળે છે એ મોટી વાત છે. હું તો ખટારાનો ડ્રાઈવર હતો. ખટારા ડ્રાઈવરને કોઈ પાણી પાય ઓગણી મેં કોમ કહેવાય ને. તમે હેઠે બેઠા છો, અમને ઉપર ચડાવ્યા છે બાપુ. આ છે હનુમાનજી બાપાની કૃપા કેવડી, તમે જો. અને બીજી વાત કે મારો દેહ મેં વટલાયો નથી, ગભડાયો નથી. કોઈ એમ કે આ દરબારે દારૂ પીધો, પરમાટી ખાધી આખા જીવનમાં, તો 5 લાખની શરત મારીને આવજો મારી પાસે. મારું કોળ કેવું, મારું ખાનદાન કેવું, મારા મા બાપ કોણ, જો આની ખુમારી ન હોય તો મરી જવાય ભલા મને. માણસને બાપુ જીવન મળ્યું છે. હું તો એમ કહું, કાજુ બદામ ખાવ ને, ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, દારૂના પીપળા બજાવેલા બાવળિયામાં ખપી જાય. બોલ, આમ તમે જોવો તો આ બધું આમ ઊંધું નથી કરી નાખ્યું. આપણે પેલા ભેંસું ઊભી ઊભી ખાતી હતી, આપણે બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી ખાશે, માણા ડીશું લઈને રખડો છે. એક ભાત નાખશે ને એક ભજીયું નાખશે. ભિખારી જેવી જિંદગી નથી કરી નાખી. તોય પાછા કહે છે કે દેશનો વિકાસ વિકાસ. શું તમને વિકાસ દેખાય? મને તારું કઈ સમજણ નથી પડતી. મેરા ભારત મહાન, ખટારા ઠાઠે લખે ભારત મહાન થાય. દિવાલો ઉપર લખીએ મેળ નથી પડે. એવું તમારે મારે સુધારવાની જરૂર છે બાપુ. દેશ તો મહાન જ છે, ખામી કંઈક આપણી છે. દેશમાં કાંઈ ઘટતું નથી. ગાયો રોડમાં જ રખડે, કૂતરા બંગલામાં છે. લ્યો, આપણે નથી દેખાતું. સોપડા ફૂટપાથ ઉપર વેચાય છે અને જોડા શોરૂમમાં છે. તમે જોવો તો બધું ઊંધું કરી નાખ્યું, સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલા મને. અરે નાના મોટાની બાપુ કોઈ મર્યાદા જેવું છે. 60-80 વર્ષની ઉંમરનો બાપ હોય અને દીકરો દીકરી બાપુ ગમે તારે મોઢું તોડી લેતા આપણને એમ થાય ઘરે તારી ભલી થાય તારી. આ એક ભગવાન જેવડો માણા અને એને બસ આટલી જ કિંમત. સંસ્કૃતિ ખતમ કરી નાખી રામ. તમારે અને મારે બાપુ મને તો એમ થાય કે હારું માણસ માણસને જો પ્રેમ ન કરે, માણસ માણસને જો સમજી ન કે તો શું આ દુનિયામાં આવ્યા કે ન આવ્યા. પ્રેમની જરૂર છે. પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે. પ્રેમ હોય ને ત્યાં મારા નાથને આવવું પડે. હનુમાનજીને બાપુ તમારા ગામ સુધી આંટો થાય જો પ્રેમ હોય તો. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, એ વેમ છે.
કોકની આંતરડી જેથી કકડી જાય ને તેથી પેઢીનું પૂરું થઈ જાય. મોડું પગલું ભરતા જરાક વિચાર કરજો. કારણ કે નાનો માણા હોય ને આપણી કદાચ થોડીક આપણને આમ સટકા ભરતું હોય ને થોડોક પૈસાનો ને કંઈક રાજકારણનો ને કંઈક કુટુંબનો ને થોડોક પાવર હોય ને એટલે નાના માણાને આપણે ગમે એ દબડાવી ને એ જ્યાં સુધી એને દુઃખ ન પહોંચે ત્યાં સુધી વાંધો નહીં, પણ આંતરડી જેથી કકડી જાય ને એની કે હું નથી કાંઈ કરી શકતો પણ મારો નાથ તું જોજે, એ એટલું જો કહી દે ને આમ નાભીમાંથી તેથી સમજી લેજો કે આ દુનિયામાં કોઈ આંગળી ન પકડે. ખાવા વિનાશ થઈ જાય બાપુ, ખાવા ધાન ન રહી. તુલસી આય ગરીબ કી કદી ન ખાલી જાય, મુઆ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય. બાપુ લોટા ઓગાળી નાખે. નાના માણાની બાપુ છે ને દુવા ન લાગે હકો તો કઈ નહીં, પણ કદુવા કોઈ દી ન લેતા. એમાંથી કોઈ નહીં છોડાવી કે મારો નાશ બાપુ. આ હનુમાનજી બાપુ બાપુ બાવડું ન પકડે. તને તું આ એક બાજુ ગયો જા, તારા હિસાબે એમાં અમને ડાઘ લાગશે. કોઈ ન પકડી શકે. બાકી સત્યના માર્ગમાં તે હોય અને સત્યના માર્ગમાં તમને જો કાંટો વાગે તો બાપુ એ ગમે અડધી રાતે તમારું કામ કરી 100%ની વાત છે. એટલે કર્મની ગતિમાં બાપુ છે ને ગંગાનો પુત્ર ભીષ્મ થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની. પોતાનું મૃત્યુ આવે, યમના દૂત જેને લેવા માટે આવે અને યમના દૂતને કીધું કે અત્યારે વ્યો જા, 6 મહિના પછી આવજો. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ હતો ને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનો શું કર્મ હશે? કર્મની ગતિ હજી બાપુ કોઈ સમજી જ નથી. પણ મને એટલી ખબર પડે સારું કામ કરો. અને કસોટી તો છે ને હોનાની જ થાય, લોઢાની ન થાય. હોનું બનવા માટે તો બાપુ અગ્નિમાં જ પડવું પડે ને યારણ ઉપર ચડવું પડે ને હથોડીના ગાય ખાવા પડે ને લોઢા જેવા આપણે સીધે. સત્યનો બાપુ હંમેશા તમે જુઓ, સત્યનો તમે પરાજિત ન કરી શકો, પરેશાન કરી શકો. સત્ય હોય ને એને બાપુ મારો નાથ આંગળી પકડે ને તેથી તમારું મારું કાંઈ આવે નહીં. મહાપુરુષોના ઇતિહાસ એટલા તમારી મારી સામે પડ્યા છે. તમે જોવો તો ખરા, બૈરા આપી દીધા, કરવત મુકાવ્યા, છોકરા કાપ્યા, જેલમાં ગયા, ઝેર પીધા. આપણે કાંઈ કરવાનું? એટલે મહાપુરુષોએ કીધું કળિયુગમાં કેવલ નામ આધાર, નામ સમો વડે કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ. કાંઈ કરવાનું નથી. તમને જે સદગુરુ મહારાજે નામ આપ્યું, સદગુરુ મહારાજ નામ ન આપ્યું, તમને તમારું તો આવડે કે ન આવડે. સવારામ બાપાએ કીધું કે તમારું નામ છે ને તમારા ઠામમાં છે ને તમારા ઠામ છે એ તમારું નામમાં છે. એને જડી જાય ને સવારામ બાપાએ એક ભજનમાં કીધું કે ભજનના ભરોસે રહેજે, અંતે ઈ નર હોપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોભશે. ભરોસાની વસ્તુ. તમને મને ભગવાન મળ્યો નથી, પણ તમારા અને મારા બાપુ કામ. આ તમે હોઈ જાઓ ને તમારા શ્વાસા ચાલુ રાખે એ કોણ રાખે છે? ને કે આપણે તો હોઈ ગયા હોય, આપણા ઉપરથી યારું વયો જાય, બિલાડી વહી જાય તો આપણને ખબર રહે? તો એ શ્વાસા આપણા ચાલુ રાખે છે કોણ છે? સ્વર છે ને એ જ ઈશ્વર છે, બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. તારી માલ કરજો ને. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ક્યાં છે? કોઈને દેખાતું જ નથી. આમથી આમ ને આમથી આમ તમે જુઓ રોડ માથે આમ નામ ચાલુ જ રહે છે. હનુમાન દાદા છૂટા ઘણા આપ્યા લાગે. આ એમ અમને કહેતા મોડું થયું આ ફોડી નાખ્યા હોત તો. આમાં હું તમને સાંભળવાનું હતું ને અમારે બોલવું હોય કંઈક બીજું ને બીજું બોલાઈ જાય. રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જાય. રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જાય, ઈ પણ વનમાં જાય.
જે માંડ્યો કે આવશે નહીં રે ઈ લગાર ભવિષ્યમાં જે માંડ્યું ઈ તે જાય ભવિષ્યમાં માંડ્યું ઈ તે જે માંડ્યું ઈ તે ભીમ અર્જુન ને સહદેવ ન કુળદી પાંચમા ધર્મ ભીમ અર્જુન ને સહદેવ ન કુળદી પાંચમા ધર્મ ભરી સભામાં સતી દ્રૌપદી ના શિર તો વેરે રોટાય ભવિષ્યમાં જે માંડ્યો ઈ કે સારા જો ઘડીએ લગ્ન આવે શુભ મુહૂર્ત ને સારા જો ઘડીએ લગ્ન આવે ઈ મુહૂર્ત ને રંગ ભર્યું રે રોળાય ભવિષ્યમાં
ભવિષ્યમાં માંડ્યો તેલદાર ગુરુ પ્રતાપે ગાય કબીરદાસ સ્વરી શક્તિ છે અપાર માનજો મુક્તિ થઈ ભવિષ્યમાં જે માંડ્યો તેલદાર જલારામ જોગી તે મારા મનના જામારી જલારામ જોગી તે મારા મનના જામારી અતિ ધરુવે પ્રભુજી પધાર્યા એસને ધરી સસકાજે અતિ અતિ ધરુવે પ્રભુ પધાર્યા એસને ધરી કરવા કસોટી આવ્યા માંગી કરવા એ કરવા કસોટી આવ્યા નાથ ને દાદારી જલારામ જોગી તે મારા મનના ક્યાં મારી જલારામ જોગી તે મારા મનના ક્યાં મારી लगी बोले बोले पूछे प्रभु जी
પ્રભુ ગમ શું છે પાય લાગી ભલે ભલે પૂછે એક હોને પ્રભુ ગમ શું છે બાવાજી બોલ્યા પ્રિયા તું સોંપી દેન તારી રે બાવાજી એ બાવાજી બોલ્યા પ્રિયા તું સોંપી દેન તારી રે જલારામ જોગી તે મારા મનના જ્યાં જ્યાં ઇતિહાસ તમારે ખોલવાની છૂટ જ્યાં જ્યાં ધર્મ ધ્રુજી ગયો પુરુષ ન પૂગી ગયો દેશને આબરૂ બાપુ દીકરીઓ રાખી અને જેટલા જેટલા સફળ પુરુષો છે ને બાપુ એમાં એક એક માં ભગવતીનો હાથ છે 500 રૂપિયા પારસભાઈ બારોટ આપે છે એમને જોરદાર તાલીથી વધાવી લ્યો પારસભાઈ 500 રૂપિયા આપે છે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે એક એક સફળ પુરુષની વાહે બાપુ એક એક દીકરીઓનો હાથ છે હરિશ્ચંદ્ર રાજાને જો તારામતી ન હોત તો હરિશ્ચંદ્રને કોઈ ઓળખત નહીં જલારામ બાપાને વીરબાઈ ન હોત તો કોઈ ઓળખત નહીં શેઠ સગાળસાને માં ચંગાવતી ન હોત તો કોઈ ઓળખત નહીં સવારામ બાપાને જબુમાં ન હોત તો કોઈ ઓળખત નહીં પરબ આપણું દેવીદાસ બાપુને અમરમાં ન હોત તો ઓળખત નહીં એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક ભગવતીનો હાથ છે ઘરની આબરૂ વધારવી ને એ આ બેનોના હાથની વાત છે આબરૂ તમારી ટોચે પહોંચાડે એ બૈરા અને ચાહે મોઢું ન દેખાડે એવું કરે ને તો એ બૈરા તમારી આબરૂનું જતન બાપુ તમે બહાર મોટી મોટી કરતા હોય પણ ઘરે તમારું માણા જો સારું હોય ને તો જ તમે બહાર વાત કરી શકો નકર જીવવાની મજા ન આવે હગો હારો નો હાંપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે જો કભાર જાતો હેળે જો ઉતાર તણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય બૈરામ ઠેકાણા નો હોય ભાઈબંધમાં ઠેકાણા નો હોય હગામ ઠેકાણા નો હોય જાવું ચા તમારે અહીંયા તો હમણાં વાવાઝોડું હોય કે ન હોય અમારે હમણાં હતું ને અહીંયા વાવાઝોડું એ કુદરતના જે વાવાઝોડા છે ને એ તો કલાક 2 કલાકમાં બેસી જાય પણ ઘરમાંથી જે ઊભા થાય છે ને એ તો કાં તો લખણા થાય તારે બેહે ને કાં તો એકાદાનું મર્ડર થાય તારે બેહે એ ઘરના વંટોળિયા ન ચડે ને તો બાપુ બધાને શાંતિ જ છે હમણાં અમારી અહીંયા એક વંટોળિયો ચડ્યો હતો એ તમને વાત કરું આ બનેલી હકીકત હો આ કે જોક બોક નથી એક પતિ પત્ની રહેતા હતા ને બેન ઘરનું કામ કરે ને ભાઈ ખેતી કરતા હતા એટલે બેન રસોઈ બનાવતા હતા એમાં પાપડનું પડીકું એક હતું ઘરમાં રોજ આડું આવતું હોય છે લઈને એમ તો કે નડે છે આને શેકી નાખું ખાઈ જઈશ એ બેને પાપડ શેક્યા ને રસોઈ બનાવી ઓલો વાડીએ આવ્યો ને જમવા બેઠો પાછા આપણે ધણીનો પાવર હોય ને આપણને હું ધણી છું સાના માના ખાઈ લેતો તો વાંધો હોય નહીં એને જ વંટોળીઓ ઊભો કર્યો એ કે આ પાપડ ભાંગી દે એના બૈરે કીધું કે તમને ભગવાને હાથ નથી આપ્યા એ કે તું મારું બૈરું છો હું તને કહું તારે કરવું પડે એ કે બૈરું છો એમાં મેં ક્યાં ના પાડી હું બૈરું છું 100% પણ કે તમને ભગવાને હાથનું આપ્યો હોય મોઢામાં આપું એ કે ભાંગી દેવાનો છે પાપડ કે નથી ભાંગી દેવાનો એ કે ભાઈ સાના માના ખાઈ લો ને કે કોઈ નહીં પછી આંગળી ચાલે એ કે હું તને કહું એમ કહે કે પાપડ ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો તો આપણા બૈરાને તો આપણને ન ખબર હોય તો મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે ઈ કે નથી ભાંગી દેવો પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી ગયો એ રખડે બે હવે હવે કે સમાધાન કરાવો હવે પાપડ નો ભાંગે તમારથી બૈરા રે આ ઘરમાંથી વંટોળિયા ઉભા ન કહેવાય ઘરની વાત ઘરમાં રખાય મારા રામ દુનિયાને બતાવવાનો કોઈ મતલબ નથી કોઈની પાસે બાપુ છે ને પૈસાનો પાવર છે કોઈને કંઈક રાજકારણનો પાવર છે કોકને વળી ધોરું સાંભળું ભગવાને આપ્યું હોય એનો કંઈક પાવર હોય કોકને થોડાક છૂટા હોય એનો પાવર હોય એટલે આ ભાઈ આ સમયની બલિહારી છે
મેં નકર હારા કામ કર્યા જ નથી. હું મારી તમને વાત કરું ને, ખટારાનો ડ્રાઈવર અને ઝઘડા સિવાય બીજું કોઈ ધંધો જ નથી કર્યો. જ્યાં હોય ત્યાં મારવાનું ને કૂટવાનું, અને નકરો માર્યું છે એવું નથી, મેં મારે ધરીને ખાતો છે. પણ સમય હતો ત્યાં સુધી હાલી ગયો ને પાછા વળતા આવડ્યું ને તો સારું કર્યું, નકર આ ન હતું. કાં વૈયા ગયા હોત ઉપર ને કાં માલપા હોત. સમય આવે ને વળાક મારી જવાય, સમય આવે ને પાછું વળતા ન આવડે એને માણા જ ન કહેવાય. સતી તોરલને લઈ અને જાડેજો જેથી નીકળ્યા ને, તો એક તમને પ્રસંગ લાંબો છે પણ ટૂંકામાં તમને કહું. સતી તોરલને સાસડિયા કાઠીના ઘરેથી જાણીતો ઇતિહાસ છે. એ જાડેજો અહીંયા લેવા ગયા. સતી તોરલ છે એ જાડેજાના ગુરુ છે. એ ગુરુ ગોતવા નહોતું ગયો, ચોરી કરવા ગયો. તમે ભજનના ભરોસે હાલતા થઈ જાઓ ને એટલે ધોળા લુગડામાં ગુરુ મળી જાય. તમારું ભજન પાકે ને, ગુરુ તમને ગમે ત્યાંથી મળી જાય. એ ચોરી કરવા ગયો તો ભાભીએ મેણું માર્યું. જેસલજીને એમના ભાભીએ મેણું માર્યું. એ કે કોઈક પદમણી પરણી આવો, ગરમ ગરમ રસોઈ જમવી હોય તો તમારે ગમે એટલા વાગે આવો ને તમે કહો રસોઈ ઠંડી થઈ જાય ને આમ છે ને ફલાણું છે ને, અને થાળીને ઠેપું મારીને ભાઈબંધ ઊભા થઈ ગયા. કારણ કે એક ગાન બે કટકા હતો. એટલે જેસલ હાલતો થયો ને, પછી એમના ભાભીએ કીધું, ઉભા રહ્યો જેસલજી, એ પદમણી કે એમ બાવળે નથી માંથી, હું તમને સરનામું આપું. અને આ સતી તોરલનું સરનામું આપ્યું. અને તેથી કચ્છનો બારવટીયો એમના ભાભી પાસે જઈને કહે છે કે ભાભી હવે પદમણીને લાવું ને ત્યાં જ કચ્છનું પાણી પીવું, ત્યાં સુધી કચ્છનું પાણી મારે અઘરા. સિદ્ધાંત હોવો જોઈએ જીવનનો, મારે કંઈ કરવું છે. આવ્યો આય અને એ બધી વાત પતી ને યસલ ને તોરલ બે અહીંયાથી હાલતા થયા. એ ઘોડીએ ખીલો કટાવ્યો ને હથેળીમાં ખીલો માર્યો ને અહીંયાથી ગુરુ મળી ગયા. એ બે જણા અહીંયાથી હાલતા થયા ને, તોરલના હાથમાં એક તારો હતો ને જેસલના હાથમાં તલવાર હતી. જેસલ તોરલને કહે છે કે તમે આખી રાત હુતા નથી, હુવા દેતા નથી, આ શું દુનિયાને કે રવાડે સડાવો છો, આ ભરમાવો છો રિયા રિયા એક તારા લઈ. તેથી સતી તોરલ જાડેજાને કહે છે કે દરબાર દરબાર માર્ગે સડો નકર ખોવાઈ જશો, રોતાય નહીં આવડે. એ કે નહીં, મારી તલવાર કરી તમારો એક તારો ન કરી શકે. કે ભૂલો છો, આ મારો એક તારો કરી તમારી તલવાર ન કરી શકે. બાપુ આ અત્યારે આપણે બેઠા છીએ ને, આ એક તારાના આધારે બેઠા છીએ, તલવારના આધારે નહીં. આટલા ભેગા કરવા હોય તો તલવાર લઈને આખા ગામમાં આંટો મારો તો આટલા ભેગા થાય. પણ હાલો હાલો જોડિયા હનુમાન બાપાનો પ્રસંગ છે તો બાપુ બોલો ત્યાં માણા ભેગું થાય. આ એક તારાનો પ્રતાપ છે. તોરલ કે મારો એક તારો વધે, જેસલ કે મારી તલવાર વધે. બે વાત કરતા હતા ને, પછી જેસલે કીધું કે તમારો એક તારો જો વધતો હોય તો આનું પ્રમાણ આપો મને. અને આ બધી પ્રમાણ વાળી વાતો છે એટલે દુનિયા ટીંગાઈ રહી છે ભજનની વાહે. તોરલ કહે છે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. એ વાત કરતા વાર લાગે, દરિયાનો કિનારો આવ્યો. એ હોડીમાં બેઠા અને હોડી મંડી હાલવા. મધ દરિયામાં ભોગીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોભા મીડાનું રળવા. કચ્છનો કાળો નાગ બાપુ બરફની પાટ ઓગળી મીડ્યો ઓગળવો. ચારે બાજુ નજર કરીને આરો ન દેખાણો. અને એમના દૂધ જેથી બાપુ આપણી ઉઘરાણી કરે ને, તેથી છોકરા ઉભા છે ને વહુ ઉભી છે ને ભાઈઓ ઉભા છે, બચાવી કોઈ નહીં શકે. તેથી સતી તોરલ પાસે જાડેજો રાહ 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 મીડ્યો રોવા. તોરલ તોરલ હમણાં હોડી બુડી જાય ને મરી જાય છું. અને એ વખતે તોરલે કીધું, તમે કહેતા હતા ને મારી તલવાર વધે કે દરિયાને મડો કાપવા, હમણાં પગી જાય છે. અને અહીંયા બાપુ જાડેજાને હબાકો આવ્યો. એ કે હારો આ એક તારામાં એટલો પાવર છે તો અત્યારે ખબર પડી. મને તો એમ હતું કે આ તલવાર જેવું કાંઈ છે જ નહીં બીજું. જેસલ બાપુ એક સતી તોરલ પાસે ચારેય બાજુ નજર કરીને, એક સતી તોરલ સિવાય કોઈ નથી, પાણીના લોટ જ ઉલળે છે. હવે હું કરું તોરલ, મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે, મને ખબર નહોતી, બચાવ બચાવ. એ કે દરબાર પાપના પોટલા દરિયામાં ફગાવી દો, પુણ્ય કર્યું હોય તો યાદ કરો. અલગ ધણી હમણાં હોળી ફુગાડી દે મુંજાવમાં, હું તમારી હારે છું બાપુ. આને ભજનનો પાવર કહેવાય. પણ એ આહુડા રોકવા હોય તો રોકાય ખરા. ઓલો કોરોના આવ્યો ત્યારે તમે જુઓ તો બટા ઝટી બોલતી હતી, કોઈને બોલાવ્યા નથી થતા. બોલો, મારી વહુ છે ને મારો છોકરો છે ને મારા ભાઈ છે,
કોરોના આવ્યો ને કોઈને અડતું જ નહોતું. એટલે પાણા જીસીબી થી હડસેલ એમ હડસેલતા હતા. એટલે તારી વહુ છે ને અડને આટલું જ હગું છે, કાંઈ છે નહીં વાતમાં. ઓલો ધરતી કપાયો તારે બપોરે બધા ધોઈનું બોલતા હતા શ્રી રામ જય. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો. તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જઈ. અત્યારે નવા કોંટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. અને આ કચ્છનો બારવટીયો બાપુ એને નક્કી કરી લીધું. તોરલે કીધું ને કે અલગ તણી હમણાં હોળી પુગાડી દેશે ને એને બાપુ મનમાં ગાંઠ વાળી લીધી કે જો મને તો નથી વિશ્વાસ કે હોળી કાંઠે પૂગે, પણ જો હવે હોળી કાંઠે પૂગી જાય ને તો જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડવી. બાપી આવી ગાંઠ જેસલે વાળી લીધી. તો જેસલ પાપી કે આપણે પાપી? આપણે તો કોરોના આવ્યો ને ધરતી કપ આવ્યા ને વાવાઝોડા આવ્યા ને ઓલું ડેન્ગ્યુ કેવું કંઈક આવ્યું હતું, ચિકન ગુનિયા આવ્યો. ઓલું ડેન્ગ્યુમાં કે મચ્છર આવે અને મચ્છર આવે ને બેહે ને લોહી પીને પછી થેન્ક યુ કહીને વીવું જાય. હવે આ ડેન્ગ્યુ થઈ ગયો, આ નક્કી નહીં રહેવાનું. આટલી જ વાર લ્યો. મચ્છર હોય જેવડું આવડો મણ 3.5 મણનો માણા તમને કહું રબડ જેવો કરી નાખે. તોય આપણે હજી ઈશ્વરને સમજી જ નથી કે ભલામણ. જેસલને એમ થયું કે જો હોળી આમાં પૂગી જાય ને હવે બાપુ તેથી તોરલે સાબકા ઉપર સાબકા માર્યા. દરબાર તમે જેને માર્યા નહીં બધાને જીવવું, પણ લોહીની શેડી ઉડેમાં મજા આવતી હતી ને મરી જાવ ને વહેલું મોડું મરી જ જવાનું. દરિયામાં ધૂપકો મારી દો ને પણ મરી હકાય? આ ખબર બધાને છે, આ બેઠા છો ને બધાને ખબર છે કે આપણે એક દી મરવાનું છે. પણ મને ઝટ મારી નાખે એવી ઈચ્છા કોઈની હોય તો હું શું વાત કરો તો કોઈ નથી મરવું, મારે નથી મરવું, પણ ઉપાડી જવાનો છે વાત પાકી છે. બાકી દુનિયાને ભરમાવાનો કોઈ મતલબ જ નથી રહ્યા. એક કથાકાર હતા ને ગામમાં, કથા વાંચતા હતા અને કથા વાંચતા વાંચતા 2-5 દી થયા ને એટલે કથાના વક્તાએ કીધું આવી રીતે આખું ગામની મેદની બાપુ અકડા ઠઠ બેઠેલી અને કીધું કે છેલ્લા દિવસે સ્વર્ગમાંથી વિમાન આવવાનું છે, આમાંથી આવવું હોય ને ઊંચો હાથ કરો. બધાએ કર્યા, બહેનો એને ભાઈ હોય બધાએ. સ્વર્ગમાં વિમાન સ્વર્ગમાં લેવા આવતું હોય ને મફત, શું કામ ન જાય? બધાએ ઊંચા હાથ કર્યા. 2 જણા નહોત કરતા, એક બાજુ ઊભા હતા ને બેઠા હતા. તે કોકે કીધું એ કે તમે કેમ નથી કરતા? એ કે મને નથી આવવું, તમે જાઓ. એ કે પણ નથી આવવું એનું કારણ શું છે? એ કે અમે આ ગામના જમાઈ છીએ, આ બધા જાય એટલે અહીંયા સ્વર્ગ જ છે, કઈ જવાની જરૂર નથી. હવે તમને કેમ લાગે છે 2 જણા સાચા કે આખું ગામ સાચું? સ્વર્ગમાંથી વિમાન કોઈ આવે નહીં, આખું ગામ એ ખોટું નહીં, કથા વાંચતા દઈએ ખોટા. સાચા તો મને એમ થાય કે આ 2 જમાઈ જ હતા. પણ તોય એમને દુનિયા એમ કે ગામને છે બુદ્ધિ, આખું ગામ ઊંચા હાથ કરે છે અને આ 2 હારા કપાતા ના પાડે છે. સાચા ને જ દુનિયા બાપુ ખોટા કહે છે. નક્કી જમાઈને ખબર જ હતી કે અહીંથી જવાના કોઈ છે ને, જો જાય તો તમારે નિરાશ થઈ જાય. જવાના નથી ને કોઈ સ્વર્ગમાંથી વિમાને નથી આવવાનું, કોઈ સ્વર્ગ કોઈએ ભાડ્યું નથી. અને તમે કોઈએ ભાડ્યું હોય તો કહો સ્વર્ગ કેવું હોય? સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને ઇન્દ્રની અપસરાયું નાચે છે ને અહીંયા ફુવારા છે ને ત્યાં કોક જી આવ્યું હોય તો કોને મારે પગ ઝાલવાના? તા બધું આમ જ હાલે છે. આ આપણે બેઠા સ્વર્ગ જેવું નથી લાગતું? હે, આ હનુમાન દાદા બાપુ આપણી માથે આમ 4 હાથ માથે કરીને હિલોળા કરાવે, આથી બીજું સ્વર્ગ તમારે કયું જોવે છે? 20 જોડી તો તમે જુઓ તો કપડા છે, 10 જોડી જોડા તમે જુઓ તો ઘરના બીજા ને ખેતરના બીજા ને રહોડાના બીજા ને ઓસરીના બીજા. આમદામ ને ઠામ નથી તો હજી સ્વર્ગ ગોતે બધા. આ બેઠા છો ને બાપુ, આ જીયા પછી મને કાંઈ હૂજતું નથી. હું તો ઘણા ભેગો બેઠો, ઘણું બધું સાંભળ્યું. અહીંથી જ્યાં પછી ક્યાં જ્યાં એ આમાં મને નથી લાગતું કોઈને ટપ્પા પડે. હોય કદાચ કોઈ ભજનાનંદી પુરુષોને હોય અનુભવ હોય, આપણને આમાં કંઈ મને તો એમ થાય કે આજની જે મોજ છે ને એ સાચી, કાલની વાત કાલ, કાંઈ કરવાની જરૂર નથી. આનંદ કરો ભાઈ. એટલે એટલા માટે કહું, જેટલા સફળ પુરુષો આ જાડેજો, સાસટીઓ, સધીર, માલદે, કુંભો રાણો, આ એકે હાડા માણા નહોતા. બોલો, અત્યારે આખી દુનિયા ગાણા ગાય છે. પણ આમને સુધારવા વાળી બેનું જ હતી બાપુ, દીકરીઓ જ હતી.
એટલે કહું છું, જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો, દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. આ જલારામની મેં વાણી કરી ને, એ જલાની ઝૂંપડી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો અને વીરબાઈ માં અને જલારામ બાપા બાપુ રોટલો દાળ ખવડાવે દુનિયાને, અભિયાગતને આશરો આપે અને બટકું રોટલો આપે. એમાં અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું કે આની મારે પરીક્ષા કરવી છે. સાધુનો વેશ કરીને આવ્યા, સાધુ ભેગા પંગતમાં જમવા બે ગયા, દાળ રોટલો જે કંઈ હતું એ પીરસાઈ ગયું. જલા બાપા હાથ પાડે કે એ કરો હરિહર. એક બાપુ જમતા નથી. જલા બાપા અહીંયા જઈને કીધું કે બાપુ હરિહર કરો. એ કે હરિહર કરવું ખરો, પણ એ કે તું જો કંઈક મને દક્ષિણા આપવાનો હોય તો હરિહર કરવું. એ કે બાપુ મને જે મળશે હું આપીશ. એ કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાવો હું નથી. કે જલા બાપા વિચાર કરવા માંડ્યા કે આને શું જોતું હોય છે. એ કે બાપુ આ મારો આશ્રમ છે ને, એ આશ્રમની માલિપા હોય એ માગો તો હું તમને આપી શકું, બાકી તમે બહારનું માગો તો એ મારી તાકાત નથી. એ કે આશ્રમની અંદર છે કે મને આપતો. એ કે બાપુ તો મળી જશે, જમી લ્યો. એ કે મને વચન આપી કે બાપુ આ સૌરાષ્ટ્રની ધરતી છે, વચન માગવાના ન હોય. તમે એમ કહો કે જલિયાણ તારું માથું જોવે અને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ જમી લ્યો, મળી જાય આશ્રમની માલિકો વસ્તુ હોય તો. અને એ સાધુ જમ્યા, પેટ પૂજાની લાઈન થઈ અને એ બાપુ આવ્યા ને, જલા બાપા 2 હાથ જોડીને કહે છે કે બોલો બાપુ શું જોઈશે. અખિલ બ્રહ્માંડનો માલિક આ બાપુ મહાપુરુષોએ ભગવાનને ભગાડ્યા છે. કાઠિયાવાડીમાં કોક દી ભૂલો પડી જા ભગવાન, એક વાર થઈ જા અમારો મહેમાન તો સરગ ભૂલાવી દઉં સાંભળા. અમારા ઘરમાં એ કે મુઠ્ઠી દાણા હોય તો રોટલો કરીને ખવડાવશું, પાણીનો લોટો ભરીને ઉભા રહીશું. દાણા નહીં હોય ને પાણી નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવશું, પણ ભાઈડા કોક દી અમારો મહેમાન થતો તને ખબર પડે. ઈ ધરતી આ કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ગુજરાત બાપુ તમે જો 1-10 કિલોમીટર હાલો ને એક સાધુ હરિહર હરિહર ની હાકલવું પડે છે. શું આ ભજન છે આપણને નથી સમજાતું. કોઈએ કીધું કે અમે મોડા થોડાક કોઈ ગયા અમને જમવા ન મળ્યું, 100 જણા જાય 2 બસું આવે, વાડ વગરનું ખેતર તોય બાપુ બધા ખાઈ પીને આનંદ કરીને આવે છે. આપણે કંકોત્રી લખીને બોલાયા હોય તોય હળીએ સડી જાય. ખૂટી રહેશે, ખૂટી જ રહે ને. તમે જેટલા એના ખૂટાડ્યા છે ન ખૂટી રહે. એ તો ભેગું ભજન જોવે રામ. જલિયાણ 2 હાથ જોડીને કહેશે બોલો બાપુ શું જોઈશ. તમામ શક્તિ ભેગી કરી તારે જલિયાણ ને બાપુ કહે છે કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મારું બાવડું પકડે એવું કોઈ નથી, મને કોઈ રોટલો ખવડાવે એવું નથી. જો દઈ એક તો તારું બૈરું મને આપ. અને જલા બાપાને એમ થયું ઓહો મને તો એમ કે શું મોટું માગ છે આ, પણ આપી દઉં એમ ન કીધું. એ કે બાપુ 1-2 મિનિટ ઘડીક બેહો હું આવું, કારણ કે એનો ધણી હું શું પણ એનો માલિક નથી. વીરબાઈ પાસે જઈ અને કીધું કે હા ભીડ્યું કે હા. એ કે એક સાધુ દક્ષિણા માગે છે, દઈ દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય. કે પણ આપણે રાખીને શું કામ છે. અને જલા બાપાની આંખમાં જળજળી આવી ગયા કે આ જોગ માયાને કેમ કેવું તારી માગણી કરે છે. બાપુ જો આને પતિ પત્ની કહેવાય, અડધું અંગ આને કહેવાય. ધણી વિયાઈ ગયા પછી શેરા રાંધી ખાય નહીં, પતિવ્રતા ન કહેવાય. ઓલો હવારે રોટલા કરીને ગયા હોય 2 વાગ્યા ખાય ને હાજે રખડતો આવે ને આયા ડેલીમાં ન કર્યા હોય તો આ સોટે રીંગણા મગાવ્યા લાવ્યા. અરે પાણી બાણી તો પીવાય દો મારી માવડીઓ. ઈ જલા બાપા કે છે કે એની માગણી જેવી તેવી નથી. એમ કે છે તારું બૈરું મને આપ, તમારી માગણી કરે છે. અને તેથી વીરબાઈ એમ કે છે કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ વેલને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ સોંપ્યો છે અને ઈ હાથ જો બાવાને સોંપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી જોગમાયા છે. નકર વીરબાઈ એમ કીધું હોત કે મારા બાપાએ શું બાવાને આપવા આપી છે તો આવડો ઇતિહાસ નો હોત આપણી પાસે. અને બાવડું પકડી અને વીરબાઈ નું લઈ અને જલા બાપા આવ્યા
અને બાપુને કીધું કે બાપુ બૈરું જોવે છે ને કે હા એ કે આલ્યો. અને બાવડું પકડાયું તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા હતા ને તેથી બાપુ હાથે ટોકરા નગારા આરતીઓ મંડી થવા હોપાય સત્તાધારમાં. આખી દુનિયા જે હુતેલી છે એ જાગી ગઈ. અને બધા એમ કે બાપુ આ શું કૌતુક થયું, એની હાથે ટોકરા વાગે, એની હાથે નગારા વાગે. આપા ગીગા આમ નજર કરી અને બાપુ ખાડ 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 દાંત કાઢે. એ કે કાંઈ નથી, કે હુઈ જાઓ બધા હુઈ જાઓ. એ કે પણ બાપુ કયો તો ખરા થયું શું? એ કે કાંઈ નથી થયું, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ બીજું કાંઈ છે નહીં, જરૂર આટલી જ છે, કાંઈ કરવાનું નથી નારાયણ. અને ઈ જલા બાપા આપીને અંદર ગયા. અખિલ બ્રહ્માંડનો માલિક સાધુના વેશમાં વીરબાઈને લઈને આમ હાલતા થયા. પણ ભગવાન ઘુમરે સડી ગયો. એ કે હારું બૈરું માગ્યું ને મને બૈરું આપી દીધું, હવે આને મૂકવું ક્યાં મારે? કેવો ભગવાન ગાંડો થયો હોય છે. ઈ ગયા વગડામાં, આમ કેકોર વડલો હતો ને, વડલાના સાંયે બે ઉભા રહ્યા. અને જોડીને ઝંડો બે માને આપીને કે આ તમે ઘડીક સાંયે બેહો અને આ જોડીને ઝંડો રાખો, અને હું હમણાં આવું છું. એ આવું છું કહીને ગયો, એ ગયો હજી આવ્યો નથી. અને વીરપુરમાં જાવ ને તો જોજો, એ જોડીને ઝંડો અખિલ બ્રહ્માંડના માલિકે વીરબાઈને હાથો હાથ આપ્યો છે, એ હજી આજે છે. આ સંતોની ભૂમિ છે. આપણે તો લઈને કોઈના દેવા નથી, તો આપણે શું એમાં આપણે ભગવાન રાજી રહે? કાંઈ વાતમાં છે જ નહીં બાપુ, હળવા ફૂલ થઈ જાઓ, કાંઈ કરવાની જરૂર નથી. કોકના થાય તો બધું એક સુરદાસ બાપુ આમ દીવો લઈને આવેલો જતો હતો, બે આંખે સુરદાસ. કોક ડાયો માણા હામો મળ્યો, એ કે તમે સુરદાસ નથી? સુરદાસ શું દેખાય છે કે ના? કે દેખાતું નથી તો દીવો લઈને શું રખડો? એ કે આંખું વાળા મારી યાર ન ભટકાય તેમાં દીવો રાખ્યો છે. ઈવડા ઈ મારી યાર ભટકાઈને મને પસાડે છે. મારે આંખું નથી પણ આંખું વાળા મારી યાર ભટકાય. દીવો હોય તો મને તો દીવો જોઈને તો ઉભા રહે કે મારી યાર ભટકાઈને મને પસાડે. અને વાત એ સાચી નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. એ તો આપણે 40 વીઘાનું એકો ત્યાં ખબર પડે કે ઊંડી ખાઈડમાં વ્યાઈ ગયા. જીવન નોર્મલ છે મારું. આ તો બાપુ તમે એક માગણ આવે ને આપણે ડેલીઓ આડી કરવી, આગળ જાઓ આગળ, આગળ જા આગળ, આગળ ઠેઠ સુધી તારા જેવા છે જ્યાં જાય. હે આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય, એમાં કોકદી આવે હંસલો તેથી પરબડી પવિત્ર થાય. તમારા મારા ઘરમાં છે ને એના આપણે માલિક નથી, ચોકીદાર છીએ. કોઈ વેમમાં ન રહેતા કે અમે માલિક છીએ. માલિક તો તમારી હારે આવે એને માલિક કહેવાય. આ બધા આપણે ચોકીદાર, આપણે આવેલો ચોકીદાર ગઢો થાય પછી રિટાયર થાય બીજો આવે, એ ગઢો થાય રિટાયર થાય બીજો આવે. એમાં આપણે એક આપણું કારખાનું જ છે. આ ગઢા થાવ એટલે છોકરા સંભાળે, છોકરા ગઢા થાય એના છોકરા સંભાળે. ભેગું લઈ જવાની વ્યવસ્થા જ નથી, તોય બસોડા ફરે છે. અને અત્યારના છોકરા તમારે તો ગમે હોય, અમારે એમ કે તમને ન ખબર પડે સાના મને બેહો. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, નથી દેખાતું અમને? અરે માન બાપે બાપુ આપણા હાટું કોથળા કરી નાખ્યા, કોથળા દેહના. મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો. અને હું તો આ બહેનોને ખાસ કહું કે તમારા લગ્ન થઈ જાય ત્યાં સુધી તમારા મા બાપની સેવા કરો, બરોબર છે, પણ તમારા સાસરિયામાં જ્યાં પછી તમારી હાઉ હારાની સેવા કરજો. બાપુ હારા દીકરા મારો નાથ આપશે, એની આંતળીની દુઆ લેજો, કદુઆ ન લેતા. પાણીના લોટાની જરૂર હોય કે રસોઈની જરૂર હોય તો બાપુ એને એ જીવાય એટલું જીવવાના નથી, પણ સારા સંતાન જોતા હોય ને વ્યવસ્થિત જીવન જીવવું હોય ને તો એવા ગઢા માવતરને બાપુ કંઈક એનું કંઈક પૂજા કરજો, એને કંઈક કામ કંઈક કરજો, એના ઉપયોગમાં આવજો. પછી ફોટાના અગરબત્તીઓ કરે કંઈ ન વળે. પછી ઘણા એમ કે અમે રોજ રસોઈ બનાવીને કે અમે અમારી માને ધરાવીને પછી ખાઈએ. હવે આવું ખવડાવ્યું હોત તો 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે માન બાપ મરી જાય ને પછી 5 ગામને ભેગા કરીને ધુમાડા બંધ જમાડે. અને આપણા જેવો હોય ને પછી કે બાપ વાય ઘણું કર્યું, બાપા વાય ઘણું કર્યું. એટલે બાપા વાય કંઈ નથી કર્યું, આને જ માર્યો છે. તમને ખાવા મળ્યું એટલે તમે વખાણ કરો છો. ભૂખ્યો જ માર્યો છે એટલે તો અત્યારે આ બધા સારું લગાડવા તમને ભેગા કર્યા છે બધા. કોઈ મતલબ નથી. રામ કોકની શમશાન યાત્રા નીકળે ને અને આમ ભાળી જાય ને તો કે લે હું થોડોક ટેકો દઈ આવું. આ ટેકો ન દીધો એમાં મર્યા, હવે હું ટેકા દેવા જાઉં છું. ટેકા હાટું બિચારો 3 વખત તારી અહીંયા આવ્યો.
ટેકો ન દીધો એમાં જ મરી ગયો. હવે આને ટેકો દઈને શું કામ છે? પણ દુનિયાના દેખાવ તમારે ને મારે એક ચિત્ર ઊભું કરવું ગમે કાંઈક છીએ, કાંઈ સી નહીં રહ્યા. કાંઈક જો માત પિતાના કંઈક જો સંસ્કાર હોય ને તો બાપુ આ જીવન જીવવાનો રાહ મળે એવું છે. બાકી તો તમે જુઓ ને આ વધારે પડતા ભણ્યા છે ને એ તો એ ઊભા વાહડા જેવા સિટીમાં રખડે, કોઈ દીકરીએ નથી દેતું. 45 વર્ષના રખડે, પૈસા એટલા છે ને ભણ્યા છે એટલું, શું આને દિવાળી મૂકવાની? અને વધારે પૈસા છે ને અહીંયા રોગ એટલા છે, 8 દે 8 દે બીપી મપાવતા હોય. અને ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. હવે લેવા શું પૈસા ને ઘર ફર્યા શું કરવું? ઓલા ખાવું ખાવું કરે એની પાસે કંઈ છે નહીં, આમની પાસે ફર્યું છે તો ડોક્ટર ના પાડે. તમે જુઓ તો ખરા ઈશ્વરની રચના તો જુઓ. અમુકને દીકરા નથી ને એમ કે ભગવાન એકાદો દીકરો દે, એકાદો દીકરો દે. અમુકને એવા કપાતર છે ને કે ભગવાન આના કરતા દીધો ન હોત તો સારું હતું. આમાં આપણે સમજવું શું? અમે તો ઘણી જગ્યાએ પ્રોગ્રામમાં જઈએ ને, કોઈ સાધુ સંતો હોય ને તો એના ભેગા અમને હોટ લઈ જાય કે હાલો ને બાપુ પગલા તમારા પગલા પડાવવા અમારે ઘરે. તો આપણે કે ભાઈ અમારા પગલા શું પાડવાનો? કે સાધુ સંતો ના હોય. ના 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 એ કે હાલો હાલો. આપણે સારું હાલો ને જાય, રાજી થાય. અમે અહીંયા જાય ચા પાણી બાપાણી કરીને પછી જાય. ઘરે જાય ને ઘરે અમારે બૈરા શું કે ખબર છે? એ કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે પગલા પડશે. અમને એમ થાય ઓલા મફત અમે આ મફત પાડવા મથી છે તમે ના પાડો છો. બહાર કેમ જાય એ કે એ ભલે બહાર કેમ તમને પડાવતા હોય, આ અમે ઘડીએ ઘડીએ નવરા નથી. પણ મારો કહેવાનો અર્થ શું છે? બે સાચા છે, બેને નિભાવી લેવાની વાત છે. કારણ કે તમે છે ને અમારા એકાદ દી જ પગલા પડાવો. હા 3 દી આવતા હોય તો તમે એમ કહો બજારમાં પાડો, આ નવરા નથી. અને અમારા બૈરા છે ને 360 દી રોટલા ખવડાવે એટલે એનું માનવું પડે. બેને નિભાવવાની વાત છે. બધા બાપુ ઘરમાં 5-7 સભ્ય હોય ને, બધા બુદ્ધિશાળી ન હોય, બધા હરખું કમાતાય ન હોય, બધા હરખા રૂપાળાય ન હોય, બધા હરખા વ્યવસ્થિત ન હોય, ટૂંકમાં પણ નિભાવી લેવાની વાત છે. પછી આપણે ઘરમાંથી જે ખોટા વંટોળિયા ઊભા કરીને એ બાપુ ઘરનું કોઈ દી સારું થાય નહીં જિંદગીમાં. એટલે જલાની ઝૂંપડી આવ્યા પછી અખિલ બ્રહ્માંડના માલિકને બૈરું આપી દીધું. અને પછી ભગવાનને એમ થયું કે સારું હવે આ બૈરાને મૂકવું ક્યાં? એવા નિમાધારી નર ને નારી હતા બાપુ. તમે જોવો તો ખરા. સગાળસાને અહીંયા આવે ને દીકરો કપાવે, મોરધ્વજ રાજાને અહીંયા આવે ને કરવત મુકાવે, હરિશ્ચંદ્ર રાજાને એમ કે તારું બૈરું વેચીને મારું દેણું ભર. સીબી રાજા તમે જોવો તો ખરા, હોલાને ને સીબી રાજાને શું હગું થાય? તમે આટલા બધા બેઠા કોક તો મને કહો શું હગું થાય? અયોધ્યાનો મહારાજા હતો એક હોલાની ભારોભાર બાપુ માટી પોતાનો દેહ ચીરી અને બાપુ હોલાની ભારોભાર માટી આપી એટલે કેવડી વાત કહેવાય. આપણે એક માગણ આવે ને જો બટકો રોટલો ન દઈએ કે તો બાપુ આપણા ઇતિહાસમાંથી ડાઘ ન લાગે? શું આપણા ઇતિહાસ એ તો તમે જો. એટલા જ માટે કહું છું કે ધર્મ ધ્રુજો ને પુરુષ ન. આ સગાળસાની આ દીકરો કપાયો, વાત લાંબી છે પણ એ પછી દીકરાને કપાયો ને પછી કે હવે તમે વાંજ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. જાણીતો ઇતિહાસ. એ થાળીને ઠેબુ મારીને બાપુ એ ઊભા થઈ ગયા ને એ તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. હો એ કરે તારી ભલી થાય. આ દીકરો કપાયો ને હવે કેસ ખાવું નથી, હવે હું કરું? તેથી બાપુ વાણિયાની દીકરી રણચંડી બની હતી. હો જો આ દીકરીઓ આ છે ને દીકરીઓ પોતાનું ઘર પરિવાર કુટુંબ છોડી અને પારકાને પોતાના કરે ને પોતાના પારકા કરે એટલું સમર્પણ છે. આ તો બાપની આબરૂ આડી આવતી હોય એટલે તમારા ઘરનું પાણી ભરે ને તમારા દુઃખ વેઠે. બાકી એ ધારે ને કે તારા ઘરનું પાણી નથી ભરવું, કટકા કરી નાખો તોય ન ભરે. આ પાપડની મેં હમણાં વાત કરી ને, પાપડે ન ભાંગે અને તમે રોતા થઈ જાઓ. શક્તિ છે. તેથી રણચંડી બની બાપુ એક ચંગાવતી વાણિયાની દીકરી સગાળસાને કીધું ઈ કે બેહી જાઓ, તમે બેહી જાઓ, ઈ બાવા નવું હું સંભાળી લઈશ. નામ સાધુ હાલતો થયો ને, ડેલી આડી કરીને આડી ફરી હો ભાઈ, હણકો કાઢી વાળ છૂટા મૂકી હાથમાં કટાર લીધી. એ બાપુ ક્યાં જાવ છો? બેહી જાઓ. કે બેહી જાઓ, જેમ આવો કે નથી જવાનું. અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજવા માંડ્યો હો ભાઈ. અને આ દીકરીઓ રણચંડી બને ને, આ તો હું એટલા માટે મેં હમણાં એટલે જ કીધું કે તમે તમારી જાતને ભૂલી ગયા. મહાપુરુષો તો એમ કે 3 વસ્તુ ઉપર પડદો હોવો જોઈએ.
એક અનાજ ઉપર, એક સંપત્તિ ઉપર અને એક દીકરી ઉપર. આ ત્રણ ઉપરથી પડદો હટી જાય ને એટલે એની કિંમત ઘટી જાય. લખવું એને લખી લેજો. એક અનાજ તમારું ઉઘાડવું પડ્યું હોય ને, રસોઈ બનાવેલી ઘરમાં ઉઘાડી પડી હોય ને એટલે તમને ખાવાની ઈચ્છા ન થાય. ફળિયામાં હોનાનો હાર પડ્યો ને તો આપણને એકદમ ન હા પડે કે આ હોનાનો હાર હોય. અને એક દીકરી ગમે એવા કપડાં પહેરીને ગમે એવા નાટક કરતી જાતી હોય ને એટલે માણા તરત જ એમ કે આ દીકરીમાં કાંઈ છે નહીં. આ ત્રણ વસ્તુ ઉપર બાપુ મહાપુરુષે કીધું પડદો રાખજો. અને પડદો હશે ને તો જ એની કિંમત રહેશે. લખવું હોય તો લખી લેજો. એટલે ઈ ચંગાવતી કહે છે કે બાપુ બેહી જાઓ, જેમાં વગર નથી જવાનું. અખિલ બ્રહ્માંડનો માલિક મીડો ધ્રુજવા. તેથી ચંગાવતી કહે છે કે બાપુ બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5. આશરો સીતારામ નો આય કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દઉં જાવા. બેહી જા. મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને, ફાડીને બાવા રાંધીને તને ખવડાવું. તું ચા હજી અમને ઓળખત? આમ કટાર કરી અને આમ પેટમાં મારવા ગયો તો અખિલ બ્રહ્માંડનો માલિક ચોટી ગયો. બસ કર માં, બસ કર. તેથી દીકરીએ આબરૂ રાખી હતી. તેથી પુરુષ ટૂંકો પડ્યો હતો. આ અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો જો કોઈ ધણી હોય ને તો માં ભગવતી દેવી શક્તિ છે. ધણી છે કોઈક બીજા ને થઈ ગયા બીજા. અત્યારે મકાન હોય કે આ કોનું મકાન? ફલાણા ભાઈનું. ગાડી હોય કે આ કોની? ફલાણા ભાઈની. બેનનું છે નામ જ નથી આવતું. તમે જો એક સંતાન હોય, માં 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે. નામ હોય બાપાનું લાગે. બોલો ને કે માનો જેટલો ભોગ છે એટલો બાપનો છે, બધાને ખબર છે. તો એની વાય ફલાણા ભાઈ એવું જ હોય. ફલાણા ભાઈ ફલાણી માં એવું ન હોય. પણ એ માએ સમર્પણ કરી દીધું. એની વાય એના બાપાનું જ રાખજો. કે કેમ? એ કે આ કોથળીઓ તોડીને ઊંધો પડ્યો હોય ને કોક એમ કે કોનો છે? ફલાણી માનો છે. મારા ખોળી એમ જીવ નહીં રહે. કે એની વાય એના બાપાનું રાખો. કોક કપાતરના કટકા જો પાકે અને કોક એમ કે ફલાણી માનો છે તો માયા 9 મહિના રાખ્યો, મને બાપુ મારા ખોળિયામાંથી જીવ રહે નહીં. કે એના વાય એના બાપાનું ભલે રહ્યું, માન નથી જોતું. આ સમર્પણ છે. અને હારા છે ને એની વાય માનું લાગે. આ હનુમાનજી કોનો? અંજનીનો. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાનો. શિવાજી કોનો? જીજાબાઈનો. ગાંધીજી કોનો? પુતળીબાઈનો. હારા હારા બગડેલા બાપા માં આપણા, બગડેલા આપણા. માં છે ને, માં બધે ઉપર બેઠી. ધજામ જાઓ, આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે જાઓ ને માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રે. બાપા બધા ભોંયરામ છે, રિયા રિયા સલમુ દાબે. માન બાપમાં ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં તો માં છે, મોઢે બોલો. માં હાથે નાનપણ સાંભળે. એ મલક બધાની. હું તો એમ કહું કે તમે કોઈ પણ કાર્ય કરવા જાઓ ને, એક માને પગે લાગીને જાઓ ને, આખી દુનિયામાં જો ક્યાંય પગે લાગવું પડે તમારો ગુલામ થઈ જાવ. ભલામણ અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરમાં જાઓ અને અહીંયા પગે ન લાગો ને તોય બાપુ એ તમને કાંઈ ન કરે. કાંઈ એની જનતાને પગે લાગીને આવ્યો છે. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે મા બાપને પગે ન લાગો તો કાંઈ નહીં, પણ તમારા હાટું થઈને તમારા મા બાપને બીજાની પાસે પગે લાગવા જવું પડે એવો ધંધો ન કરતા, તોય મારો નાશ નોંધ કરશે. એવા કામ ન કરતા કે તમારા હાટું થઈને તમારા મા બાપને કોકની પાસે કગરવું પડે. માન બાપ જેવા બાપુ આ દુનિયામાં કોઈને વ્યામ હોય તો કાઢી નાખજો ભાઈ. મને તો એમ થાય કે શું સારું મા બાપ. અને અત્યારના જે મા બાપ છે ને, એમને પહેલાના સમયમાં એમની તો કઠણાઈ છે. અત્યારે જે વડીલ થયા ને એમની કઠણાઈ. એ જેથી જુવાન હતા ને તેથી એમના મા બાપ આમાં ઊભા નહોતા રહી શકતા, કે આમ અવાજ નહોતા કરી શકતા, બોલી નહોતા શકતા. હોવું કોઈ હાવું હામું નહોતા બોલી શકતા. હવે એ અત્યારે ગઢા ધ્યાન હતા, અત્યારે પરજા હામું નથી જોઈ શકતા. હવે એમને તો તેથી એ દખ હતું ને આજે દખ ને દખ જ છે. અત્યારે છોકરા ડક ડખાવે, છોકરાની વહુ ડક ડખાવે. પેલા બાપા ડક ડખાવતા હતા, માએ ડક ડખાવતા. તો આમને તો હક આવ્યું જ નહીં, ઠેઠું જ. એટલે કહું છું બાપુ, માને બાપને બાપુ સાચવજો બેટે. અને એને કાંઈ ન જોયું બાપુ, એને આખી દુનિયાની મોજ કરેલી છે. પણ એક છોકરા હાટું આપણે ભાગ લાવ્યા હોય ને, ચોકલેટ લાવ્યા હોય, પેપરમેટ લાવ્યા હોય,
એમાંથી બાપુ આપણા બાપાને કે માને 2 ચોકલેટ આપો ને, એને બાપુ આખી દુનિયામાં આખી જિંદગીમાં ઘણાય ખાધી હોય ચોકલેટ, પણ એને એમ થવું જોઈએ કે હજી મારો દીકરો મારો હિસાબ કરે છે બાપુ, એની કહું મળે તૂટવાળા. એટલે માને ને બાપને બાપુ યાદ રાખજો. હું કોઈ નથી કહેતો કે તમે કથા ને મંદિર ને આ ને તેને બધું કરો, મા બાપને સાચો જિંદગીમાં બાપુ તમારો દી મોળો ન ઉગે, એ આપણી ગેરંટી. એટલે જલા બાપા બૈરું આપ્યું ને પછી અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ ગાંડો થઈ ગયો ભાઈ. એટલે આ કાન બાપુ એમ કહે છે ભજનમાં, શું કહે છે? દારી નર ને નારી એ હૈયા માત દી મતધારી એ હરિજનની મત આગળ પ્રભુને ભાગવું થઈ ગયું ભારી રે. જલારામ જોગી તે મારા મનના ક્યાં મારી કન કે સમયા કીધા એ માતાને બિલાસા દીધા જાતે આવી પ્રભુએ માતાને સોંપી દીધા. જલારામ જોગી તે મારા મનના ખ્યા મારી જમગ્રટ જાંબુઆ એ નીલયંગત સુગ્રીવ જેવાનો રીના પણ હજુ લગ હનુમાન કાયમ બેઠો કાગડા એ હજુ કાયમ બેઠો કાગડા લોઢેરે ચડ્યા એ જેવું જગની જાયો ઉડ્યો ઉડ્યો રે
હનુમાનજી મહારાજ માં ભગવતી સીતાજીને જ્યારે તપાસ કરવા માટે જવાનું હતું લંકામાં, બધા વાનરોની સેના બાપુ સમુદ્રના કિનારે આવીને ઊભી છે. હનુમાનજી મહારાજને બાપુ શક્તિ ઘણી હતી, પણ નાના હતા ને ત્યારે ઋષિ મુનિઓને બહુ હેરાન કરતા. એટલે ઋષિ મુનિઓએ એને હરાપ આપેલો હનુમાનજીને કે તને બળ તો ઘણું મળશે, બળ તને ભગવાન ઘણું આપશે, પણ કોક તને યાદ કરાવશે ને તારે તને ખબર પડશે, ત્યાં જ નહીં ખબર પડે. અને આ દરિયાના કિનારે બધા વાનરોની સેના આખી આવીને ઉભી રહી, રામ ને લક્ષ્મણ છે. અને એ વખતે બધા વિચાર કરે છે કે આવડો મોટો સમુદ્ર કેવી રીતે ટપકો હોય. હનુમાનજી તો એક બાજુ બેઠા છે, કારણ કે બાબુ રામાયણના પ્રસંગો છે ને અદ્ભુત પ્રસંગો છે. ખરેખર મને એમ થાય કે નાનું મોટું પુસ્તક એક રામાયણનું આપણા ઘરમાં ભલે વાંચતા ન આવડે, પણ એક ઘરમાં રાખો ને કોઈ દી અજુગતો પ્રસંગ ન બને. રામાયણ એવો અદ્ભુત પાત્ર છે, રામાયણ એવો અદ્ભુત ગ્રંથ છે. એક એક બાપુ એના એક એક તમે દાખલા લ્યો ને. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને ત્યારે લક્ષ્મણને રામજી કહે છે કે 14 વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, અને 14 વર્ષ પૂરા થયા હું આવતો રહીશ. તેથી લક્ષ્મણ રામચંદ્ર પરમાત્માને કહે છે મોટા ભાઈ, મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક માન નથી જોતું. વિચાર કરજો, નોખી નોખી માયુના છોકરા હતા. અયોધ્યા જેવી ગાદી હોવા છતાં એકેય ભાઈ એમનો તો કહેતો મારે જોતી છે. ન કે ઇન્દ્ર ઈ અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે. તેથી ભાઈઓ વિનાનું ભેકાર, કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. નોખી નોખી માયુના છોકરા. અત્યારે આપણે જોઈએ તો હારા એક માના 2 છોકરા હોય તો ખૂંટિયા ઘોડે કાતરતા હોય. એક પાટલે બેન જમતા નથી. બોલો, આખા ગામ ધુમાડા બંધ, હગા ભાઈઓ હોય જ નહીં. આપણે કહેલા તારા ભાઈઓ કેમ નથી દેખાતા? કે મારે દિનારે આડી છે ને, એટલે આની હારે જ ભેળ રાખવાનો હતો. ગામ તો બધા ખાઈને તારું ખોજ છે, પોતાના જ નથી દેખાતા. અને દુનિયામાં બાપુ વાહ વાહ કરાવી છે, ક્યાં મેળ પડે? આ રામાયણમાં જો રાવણને રામે માર્યો ને, વિભીક્ષણ નો ખૂટ્યો હોત ને તો રાવણને કદાચ મારી હકત, ગમે બીજા રસ્તેથી મારે, પણ બાપુ આમાં અબજો તો વિભીક્ષણને જ મળ્યો છે. તેથી રામચંદ્ર પરમાત્માને રાવણ કહે છે કે તમે તો બ્રહ્મનો અવતાર છો ને? તો કે હા. તો કે હું તમને 2-3 વાતો પૂછું. હું તો કે હવે મરવાનો છું, હું તો બસ ઘડી 2 ઘડીનો મહેમાન છું, પણ હું તમને એક નાની 2-3 વાતો કરું, એનો મને જવાબ આપો ને. તમે તો બ્રહ્મ છો. કે શું? એ કે મારે લંકામાં સંપત્તિ છે એટલે તમારા અયોધ્યામાં સંપત્તિ છે? એ કે ના. તો કે મેં શિવની ભક્તિ કરી એવી તમે કોઈ શિવની ભક્તિ કરેલી? એ કે ના. તો કે મારી શક્તિ 9 ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય, યમના દૂતને કોઈનો જીવ લેવા જવું હોય તો મારી રજા લેવા આવવું પડે, આટલી મારી શક્તિ છે. આટલી શક્તિ તમારી ખરી? રામ કે ના. તો રાવણ કહે છે કે આટલી શક્તિ નથી, ભક્તિ નથી, સંપત્તિ નથી, તો હું તમને એ પૂછું છું કે લંકામાં મારા ઘરે હું હારું છું ને તમે જીતો છો, આનું કારણ શું? આ તો મારું ઘર છે, આટલી મારી સંપત્તિ છે, શક્તિ છે, તોય હું હારું છું. આનું કારણ શું તમને દેખાય છે? રામચંદ્ર પરમાત્માને ઘૂમરે નાખી દીધા. બાપુ રાવણ જેવો તેવો હતો જ નહીં બાપુ, એની બુદ્ધિ તો એની પાસે જ હતી. 4 વેદનો અનુભવી હતો. દશરથ મહારાજ અયોધ્યામાં એના 4 દીકરા, અને મોટો દીકરો છે ને એ બ્રહ્મનો અવતાર છે બાપુ. દશરથ મહારાજને ખબર નહોતી, લંકામાં રાવણને ખબર હતી. એવો વિદ્વાન, અને એના હાથે મારે મરવું છે, અને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે નહીં. સીતાજીને લઈ જવાનું આટલું જ કારણ હતું. બાકી સીતાજીને માં કહીને ઉપાડ્યા છે. માને કોઈ દી કોઈ પત્ની ન બનાવી શકે, ખોટી વાત. દુનિયાના હલકું બોલવામાં વાર જ ક્યાં હતી? એવું કાંઈ છે જ નહીં.
મારી દ્રષ્ટિએ હો ભાઈ, તમને કોઈ ભેગા થયા હોય ને વાત થઈ હોય તો મને વાંધો નથી. અને જો પત્ની બનાવવા માટે લઈ ગયો હોય તો જંગલમાંથી અશોક વનમાં લઈ જવામાં રાવણને કોઈ ન રોકી શકે. તો અશોક વનમાંથી પોતાના મહેલે લઈ જવામાં રાવણને કોઈ ન રોકી શકે. એને ખબર હતી કે કાલ દુનિયા નહીં હોય એવી વાતો કરશે, આને આ અશોક વનમાં રાખો ને ફરતો પહેરો રાખ્યો. એ કે આને દૂધ જોવે તો ઘી ને ઘી જોવે તો દહીં હાજર કરજો. એ કે આને ઊનો વાહ ન વાય, આ મારી માં આવી છે ને વહેલો મોડો મારો બાપ આવશે. અરે મંદોદરી અયોધ્યા, માફ કરજો, રાવણની ધર્મપત્ની બાપુ એ સતી હતી. એને કીધું રાવણને, આ તમે શું કર્યું? અગ્નિનો ગોળો લઈ આવ્યા. અને તેથી બાપુ રાવણ મંદોદરીને કહે છે, ઘરે મહારાણી આ દુનિયા નો મને સમજે કે તમે તો મારું અડધું અંગ છો, તમે મને ન સમજી ક્યાં? ઈ કે હવે વિનાશ, ઈ કે પણ હજી તમને ખબર જ નથી કે આની વાંહે શું આખો પ્રોગ્રામ છે, એ તમને ખબર જ નથી. વિચાર કરજો. અને ખુલાસો બાપુ પોતાની પત્ની પાસે રાવણે નથી કર્યો. દુનિયા ગમે એ વાત કરે, તું તો મારું અડધું અંગ છો. તને એમ થાય કે મારા ઉપર તને શંકા જાગી તો હવે મારે ક્યાં જવું? જો બાપુ એટલે જ કહું છું, પતિ પત્નીની વાત બે જો એકબીજા સમજી શકે ને એનું જ ગાડું બાપુ વ્યવસ્થિત હાલે. બાકી તો કાંઈ વાતમાં છે નહીં. ચેટલાના ગાડા આમાં 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 હાલ્યા જતો આપણને એમ થાય કે આ તો ચારે ખાડમાં જાય છે, કઈ નીકી નહીં. શેતબંધુ રામેશ્વરની સ્થાપના કરીને એટલે હનુમાનજી મહારાજ આમ પથ્થર મૂકે, પથ્થર તરવા માટે. અને અહીંયા લંકામાં જે લંકાના સૈનિકો હતા ને એ જોયું એમને, એ કે રાવણ આપણો ખુરદો કઢવી નાખો ને, આમ નથી પાણા તરસ, આપણને જીવવા દે, આપણને મરવી નાખવા. કોકે કીધું, રાવણ પાસે જઈને કીધું, એ કે સીતાજીને હોંપી દો, ગુલામને કે આમ પાણા મૂકે ને પાણા તરસ આપણને મારી નાખશો. તો કે પાણા તરે એમાં શું મોટી વાત હતી, પાણા તો મારેથી અત્યારે રાવણ કે. બધા વિચાર કરે, સારું કે રાવણથી પાણા તરે તો બહુ કહેવાય, આ તો અત્યારે સાંભળ્યું. એમના ધર્મપત્ની મંદોદરી ઉભા ઉભા સાંભળતા હતા. એ ઉભા ઉભા વિચાર કરે કે આના ધંધા જેવા છે ને, આ પાછો કહે છે કે મારેથી પાણા તરે. આપણું બૈરું આપણને ન ઓળખતું હોય, રોજ બુસ્કોટના બટન તોડીને આવતા હોય, તેને ન ખબર હોય તેમ શું ધંધા કરીને આવો છે. પણ કઈ બોલ્યા નહીં, મંદોદરી કઈ બોલ્યા નહીં. ઓલા સૈનિકો કે તમારાથી પાણા તરે કે હા હા, કે પણ હવે અમને ખાતરી કેમ થાય કે ભાઈ હાલો અત્યારે જાય, તમને દેખાડું નજરે. સમુદ્રના કિનારે આવ્યા અને કે તમ તાર તમારા હાથે તમે જેવડો આપો મને પાણો એ નાખવું, કે હું નહીં, તમે મને આપો એ નાખું. પાણો આપ્યો, કિલોનો 2 કિલોનો જેવડો આપ્યો એવડો. અને પાણો બાપુ નાખ્યો ને પાણો મીડ્યો તરવા. એટલે સૈનિકો બધા હિંમતમાં આવી ગયા કે ના ના, રામથી ને આપણો રાવણ કાંઈ મોળો નથી, આનેથી પાણા તરે, હવે વાંધો નહીં. પણ મંદોદરી બાબા વિચાર કરે કે આ પાણા તર્યા એમાં કઈક ભેદ છે, આની તાકાત નથી કે આનેથી પાણો તરે. ઘરે આવ્યા ને મેલે, મંદોદરીના મેલે રાવણ આવ્યા ને, ત્યારે રાવણને એમના ધર્મપત્ની મંદોદરી પૂછે છે કે સ્વામિનાથ, મેં અત્યાર સુધીમાં તમને કોઈ વાત પૂછી નથી, પણ આજે એક મારે તમને વાત પૂછવી છે, એનો તમે મને સાચો જવાબ આપજો. બોલો બોલો. એ કે આપણે સવારે સમુદ્રના કિનારે ગયા ને તમે પાણો નાખ્યો, પાણો તર્યો તો કેવી રીતે, એ મને સમજાવો. એ કે એ નહીં કહો. એ કે પણ હું તમારું બૈરું છું, હું તમારું અડધું અંગ છું, એ કે તમે મને ન કહો. એ કે કહું ખરો, પણ આ રામ મારું ને રામનું જ્યાં સુધી યુદ્ધ પતે નહીં ત્યાં સુધી ખુલાસો ન કરે તો કહું. એ કે ખુલાસો નહીં કરો. રાવણ કોઈનું નથી માનતો, પણ મંદોદરીનું માન્યો. એના ઉપરથી આપણને એવું લાગે કે આપણે આપણા બૈરાનું માનતું રહેવાય, ઘરમાં ડખા ન કરે. ઈ કે મેં પાણા આમ ઘા કર્યો ને તારે મેં પાણાને કીધું હતું કે જો તું ન તરતો તને રામ દુવાય છે, એટલે કે પાણો તર્યો. કે તો સાચો ને તમે જેટલું પુણ્ય કરો છો મને ખબર છે. તેથી આ સૈનિકો રાવણના બાપુ રાજી રાજી થઈ ગયા. અને આમ રામનું જ્યાં સૈન્ય જોયું ને, એ કે આ હા હા કેટલા બધા રેસ ને વાનરો છે,
આવે ને એટલે કે આ આપણે જેટલા છીએ એટલા બધા કે ધરી ધરીને ઉજાણી કરશું. એ કે નકરા રીંસ ને વાન ખાવાની મજા આવશે. એક સૈનિક માલપાથી કે 100 મહિના પહેલા ઓલો એક વાંદરો આવ્યો તો એને તેમ કઈ ન કરીએ કે આટલા બધાને તેમ ખાઈ જઈશું. આખી લંકાના ઝાડવા રગદોળી નાખ્યા, આખી લંકાને હળગાવીને વિયો ગયો. તેથી તેમ ક્યાં ગયા હતા? હાજર નહોતા. હવે તો સરનામા કે રેશન કાર્ડમાંથી નામ નીકળવા માંડશે હમણાં, તમે જોવો. અને ભાઈ શેતબંધુ રામેશ્વરની સ્થાપના કરીને બાપુ અહીંયા આવ્યા ને, એ સીતાજીની વાત આપણી આગળ હતી, પાછળ કરીને પાછળની આગળ કરી એવું થોડુંક થઈ ગયું. એ જ્યારે સીતાજીની શોધ કરવા માટે જ્યારે જવાનું હતું અને સમુદ્રના કિનારે બધા ઊભા હતા, એ વખતે એકાબીજા વિચાર કરે છે કે આ સમુદ્ર ટપ્પો કેવી રીતે, ત્યાંથી પાછું આવવું કેવી રીતે. અંગત કે હું દરિયો ટપું, મારથી પાછો નહીં પુગાય. જાંબુવંત કે મને ઘડપણ આવ્યું, હવે નથી કર્યો ન જાય. અંગત કે હું દરિયો ટપીને વયો તો જાઓ, પણ કદાચ પાછો ન આવ્યો તો કે ડખા થાય. કારણ કે રાવણના એક દીકરાનો એને હરાબ હતો કે એનો દીકરો જો જોઈ જાય તો અંગતને મૃત્યુ આવે, એવું કંઈક હતું. એ કે હું અહીંયા જાઉં અને કદાચ એ તો એની લંકા છે, એમાં કદાચ ક્યાંક એનો ભેટો થઈ જાય, હામો મળે ને મને જોઈ જાય તો હું પાછો ન આવ્યો. એટલે કાગ બાપુ આ વાણીમાં એવું લખે છે, અંગત કે હું દરિયો ટપોન મારાથી પાછું નહીં પુગા. જાંબુવંત કે હવે ગઢપણ આવ્યા, આ તો દધી કે ન જા. અને પછી બાપુ વાનરો બધા મંડ્યા કેવા, એ હવે બજરંગ તું થઈ જાને બેઠો. હનુમાનજી મહારાજ ને યાદી દેવરાવી, હે હનુમાન, અંજની પુત્ર છો તું, તો તું બેઠો છો. અને બાપુ ખડાક 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 મીડા રૂવાડા ઉભા થવા હો હનુમાનજીના. જાંબુવંત કે છે, એ જેવો બજરંગ તું થઈ જાને બેઠો. બેઠો રે એ જસના તારા 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 નગારા દયા. એ એવો યમની જાયો જો જો. દરિયાના પાણી દીદી લોઢરે ચડ્યા. એ જેવો યજની જાયો ઉડ્યો રે, જેવો યજની જાયો ઉડ્યો. હનુમાનજી મહારાજ નો બાપુ ઇતિહાસ જબરજસ્ત ઇતિહાસ. આખી રામાયણમાં તમે જોવો ને, હનુમાનજીએ રામનું આય કામ કર્યું, આય કામ કર્યું, આય કામ કર્યું, એવા જ દાખલા છે. પણ રામચંદ્ર પરમાત્મા પાસે હનુમાનજીએ આ કામનો આટલો મને બદલો આપો એવું ક્યાંય નથી લખ્યું. સેવા જ કરી, સેવા જ કરી, સેવા જ કરી. આ સતયુગ પૂરો થયો ને કળિયુગ આવ્યો ને, કળિયુગ આડા હનુમાનજી ઉભા રહ્યા. એ કે કળિયુગને નો આવવા દો. પહાડ જેવું શરીર કર્યું હો. આમ ભોળાનાથ આવીને કીધું કે હનુમાનજી કહી જાઓ, કળિયુગને આવવા દો કે નહીં આવવા દો. ઈ કે આ વિધિના વિધાન છે અને તમે એક બાજુ કહી જાઓ. ઈ કે કળિયુગ આવે તો મારા નાથનું કોઈ નામ ન લે, કળિયુગને આવવા ન દો. તેથી ભોળાનાથને બાપુ વચને બાંધ્યા. ઈ કે કળિયુગમાં તારું ભજન કરશે ને, રામનું નહીં પણ તારું ભજન કરશે ને,
એને કળિયુગ વાંકો વાળ નહીં કરીએ કે મજા કરીને કે તું કહી જા ભાઈ કે કળિયુગને આવવા દે. આજ તમે આ હનુમાનજી મહારાજનું આવડું મોટું કામ કરો અને તમને જો કાંટો વાગે તો હનુમાનજી બાપાની બાપુ વચન આપેલા ધૂળ થઈ જાય. હનુમાનજી મહારાજ એટલે હનુમાનજી છે ભલા. રામ લક્ષ્મણ ને સીતાજીને પછી લઈને આવતા હતા ને એમાં હનુમાનજી મહારાજ આગળ હતા, રામ લક્ષ્મણ ને સીતાજી પાછળ હતા. અને અંજની માં એમના ઘરે હતા ને, થોડું ઘર સેટું હતું. અને હનુમાનજી મહારાજ રામચંદ્ર પરમાત્માને કહે છે, પ્રભુ આ સામે ઝૂંપડી છે ને અહીંયા મારી માં છે, તમે એક મારી માને દર્શન આપો. હાલો ને કે આપણે ઘરે જતા આવી મારી માં પાસે. રામચંદ્ર પરમાત્મા ના પાડે છે. એટલે હનુમાનજી મહારાજને થોડુંક દુઃખ થયું કે મારી માને દર્શન આપવાની ના પાડે છે. હનુમાનજી રામ વિચાર કરવા માંડ્યા. રામ મોઢું મલકાયું કે હનુમાન, તમે જે વિચારો છો ને એવું મારા મનમાં નથી. તમે કીધું ને કે મારી માને દર્શન દેવા, હાલો એમ. એ માને દર્શન દેવાના ન હોય, એ માના દર્શન કરવાના હોય. હાલ આપણે તું કે અહીંયા જાય. અને અંજની મા પાસે આવ્યા અને હનુમાનજી બધી ઓળખાણ કરાવે છે કે આ રામચંદ્ર પરમાત્મા, આ શેષનાગનો અવતાર લક્ષ્મણ જતી અને આ મા ભગવતી દેવી સીતા. ત્યારે અંજની માં સીતાજી સામું જોઈ અને કહે છે કે આટલો ટાઈમ આ દીકરીને લંકામાં રહેવું પડ્યું? તો કે હા. અને રામચંદ્ર પરમાત્મા હનુમાનજીના વખાણ મીડ્યા કરવા. અરે માં, તમારા દીકરાની શું વાત, કે તમારો દીકરો જો ભેગો ન થયો હોત ને અમે સીતાજીને કોઈ દી મેળવી ન હકે. તમારા દીકરાએ તો આમ કામ કર્યું, તમારા દીકરાએ તો આમ કામ કર્યું. અને માં અંજનીએ કીધું કે એના બહુ વખાણ કરવાની જરૂર નથી. એ કે કેમ? એ કે નાનો હતો ને તારી રોતો હતો અને મેં એને ખોળામાં લીધો પૈપાન કરાવવા. અને એને મેં થોડુંક ધવરાવીને, મારે થોડુંક કામ હતું ને એટલે એને હેઠો મૂકી અને હું મારા કામે વળગી ગઈ. એ તેદી એને ધરીને ધવરાયો નહીં ને, એ મારી ભૂલ થઈ ગઈ. બાકી તેદી જો એને ધરીને ધવરાયો હોત ને તો લંકા સુધી તમારે ધક્કો ન થતી. લંકા આખી તોડી તાળવીને બાપુ નિસોવીને સીતાજીને લઈને આવતો રહે. વિચાર કરજો જનેતા કેવી છે. એવી જે માં હોય, એનો જે દીકરો હોય, એ દીકરામાં શું ઘટે. અને એ હનુમાનજી મહારાજને જેમ જેમ વાનરો બાપુ બિરદાવવા મીડ્યા ને એમાં બાપુ પહાડ જેવો મીડ્યો થવા. હો હનુમાન, જેમ જેમ બિરદાવે વાનરો તેમ તેમ ફૂલ્યું બજરંગનું તાન. સંભાળ લેવા સીતા તણી, જાણે ઉપડ્યું રામનો માં. એ જેવો કરતો ઉડ્યો દેવો, ઉડ્યો રે એ દરિયાના પાણી તેદી લોઢે રે એવો જગની ગાયો ઉડ્યો. અગન તો જને એ જેવો અંજની જાયો ઉડ્યો રે, એવો અંજની જાયો. એક રામાયણનો પ્રસંગ નાનો એવો કહી અને પછી મારી વાણીને વિરામ આપું. પછી અમારા એક મારા મિત્ર છે, એ સંતવાણી સારી કરે છે, એમની પાસે બે ભજન સાંભળ્યું. પછી તમારો જેવી મોજ, જેટલો સમય તમારો જોઈ. એટલે રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ
ને એ બધું કાર્યક્રમ પૂરો થયો ને પછી રામ અને લક્ષ્મણ બે અયોધ્યામાં બેઠા હતા ને ત્યારે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણ રામજીને પૂછે છે, અરે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણજીને પૂછે છે કે લક્ષ્મણ, આપણે 14 વર્ષ વનમાંથી આવ્યા તેદુનો તારા મોઢા ઉપર કંઈક ચિંતા હોય એવું મને લાગે છે. એ કે ના ના, કે પણ મેં તને નાનેથી મોટો કર્યો, મન નો ખબર હોય કંઈક છે ખરું? એ કે શું છે? એ કે મોટા ભાઈ આ એક પ્રશ્ન મને મૂંઝવે છે. શું છે? એ કે આપણા બેના બાપ દશરથ મહારાજ તો કે હા, આપણા બેના ગુરુ વશિષ્ઠ મહારાજ તો કે હા, તો કે તમારી અને મારી માની ભક્તિમાં કોઈ કમી ખરી કે ના? કે મેં 14 વર્ષ તમારી સેવા કરી એમાં મારી ક્યાંય ભૂલ આવેલી કે ના? અને પછી લક્ષ્મણ કહે છે તમારા અને મારા બાપ એક હોય, તમારા અને મારા ગુરુ એક હોય, તમારી અને મારી માની ભક્તિ બેની એવી હોય, તો હું તો એ પૂછું છું કે રામ રાવણનું યુદ્ધ થતું હતું તેથી વરસાદ જેટલા રાવણના બાણ વરસતા હતા, તમને એક નહોતું અડતું, અને એના છોકરો મેઘનાથે મને એક બાણ માર્યું ને ગોટો વાળી દીધો, મારે અહીંયા ક્યું ફળ ભોગવવું પડ્યું? બે જો આપણે એવા હોય તો રાવણના બાણથી તમને કાંઈ ન થાય, તેના છોકરાની હું હસ્તી હતી કે ઈ મને મારે મને ગોટો વાળી દે? રામચંદ્ર પરમાત્માએ કીધું કે તારી વાત સાચી, આ પ્રશ્ન તે મને કર્યો એ સારું કર્યું, નકર આ તું જીવત ના હોતી મૂંઝવત. એ કે આપણે 14 વર્ષ હાલતા થયા, વનવાસ આપણને મળ્યો, પછી હાલતા થયા. એ કે આશ્રમ આવ્યા હતા? કે હા આશ્રમ તો ઘણા આવ્યા હતા. સબરીનો આશ્રમ આવ્યો તો યાદ છે? એ કે હા, મેં તમને કીધું હતું કે મોટા ભાઈ આ કયો મલક આવ્યો, આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. તો કે હા એ મને ખબર છે. તો કે એને આપણા માટે આગતા સ્વાગતા કરી હતી કે હા, બેસવા માટે ચાદડી પાથરી દીધી, આસો પાલવના તોરણ હતા. તો કે જમવાની વ્યવસ્થા કરી હતી કે હા મોટા ભાઈ, જંગલમાંથી બોર લઈ આવી હતી. તો કે મેં ખાધા હતા? કે હા મોટા ભાઈ, તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા હતા. તો કે લક્ષ્મણ ત્યાં ખાધા હતા? અને અહીંયા લક્ષ્મણને હબાકો આવ્યો હો ભાઈ. એ કે આખા 14 વર્ષમાં અહીંયા ભૂલ કરી ગયો. તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ, સુમિત્રાને મૂકી અને સીતાજીને માં કહેતો હોય, દશરથને મૂકીને મને તું બાપ કહેતો હોય, તો હું તને એ પૂછું છું, અયોધ્યા જેવો રાજ મૂકીને મારી ભેગો તું રખડવા આવ્યો, તો હું તને એ પૂછું છું કે એક આવી ગરીબ બાઈના હેઠા બોર ખાવામાં મને વાંધો નહોતો, તને હું ઘા વાગ્યા તેથી લાકડી પડી પગમાં પડ્યો, મોટા ભાઈ અહીંયા મારી ભૂલ થઈ ગઈ. કે ઉભો રે ઉભો રે, તું બચ્યો ને લંકાના પટાંગણમાં, એ સબરીની ભક્તિનો પ્રતાપ છે. એ કે ઈ કેવી રીતે? મેં તને જે ફળ આપ્યા એ તારી પાસે રાખ્યા હતા? કે ના, મેં તો ફેંકી દીધા હતા. એ તે જે ફળને ફેંક્યા ને એને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાતા હતા. એની ચાંચમાંથી જે બિયારણ વેરાણું ને એમાંથી સંજીવની ઉગી હતી. સુસેન નામના વૈદ્ય કીધું હતું કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવી, દિવસ ઉગ્યા પહેલા આના મોઢામાં ટીપા પાડો ને તો બાપુ આ બચે. આ સબરીની ભક્તિનો પ્રતાપ. સંતોએ ના પાડી દીધી કે ભાઈ લક્ષ્મણ જેવા ન હાલે, ભાઈ તો ભરત જેવા હોવા જોઈએ. 14 વર્ષ આટલી સેવા કરીને સ્ત્રી, નિંદ્રા અને અન્ન 3 વસ્તુનો ત્યાગ કરીને 14 વર્ષ સુધી ભાઈ ભાભીની સેવા કરી, તોય સંતોએ ચોકડી મારી દીધી કે આ ભાઈમાં ન હાલે, ભાઈ તો ભરત જેવા હોવા જોઈએ. આપણે શેમાં હાલવી? આપણે ભાઈની ભાભીની આટલી સેવા કરે. અમારે બાપુ એક તમને એક દાખલો બનેલો, અમારા સુરનગરની બાજુમાં ગામ છે, ત્યાંનો એક બનેલો દાખલો તમને કહું. 2 ભાઈ અને 2 ભાઈની પત્ની, નાનું એવું કુટુંબ, થોડીક જમીન અને પોતે ખેતી કરે. અને બાપુ એવું બાપુ એક રમકડા જેવું કુટુંબ. એમાં નાના ભાઈને બાપુ થોડુંક દરદ લાગવું પડ્યું. એ દરદ લાગવું પડ્યું, દવા લીધી, ઓલા દવાખાને ગયા, ઓલા દવાખાને ગયા, કોઈ વાતે બાપુ મેળ નહોતો આવતો. આ બનેલી હકીકત છે, સત્ય હકીકત. અને તમારે પુરાવો કરવો, હજી એનો પરિવાર જીવે છે. તમે આવો મારી યાર, હું તમને પુરાવો કરાવું. મોટી હોસ્પિટલમાં બાપુ એડમિટ કર્યા. પૈસાની એટલી બધી જોગવાઈ હતી નહીં, છતાંય આડાવડા કરી. અને એની પત્નીને એવું હતું કે મારો પતિ બચી જાય, એના ભાઈને એવું હતું કે મારો ભાઈ બચી જાય,
એના ભાભીને એવું હતું કે મારા દિયર બચી જાય. ત્રણેયની બાપુ પ્રકૃતિ એવી હતી કે ભગવાન અમારી આબરૂ રાખે તો સારું. મોટી હોસ્પિટલમાં એડમિટ કર્યા પછી ડૉક્ટરને કીધું એના મોટા ભાઈએ કે મારો ભાઈ નાનો છે ને અમારી પરિસ્થિતિ એવડી મોટી છે નહીં, પણ મારા ભાઈને તકલીફ શું છે એ જરાક સાહેબ કહો ને, અમે ગમે ત્યાંથી દુનિયા અમારા રહેવાના ઘર વેચી નાખશું પણ મારા ભાઈને બેઠો કરો. એટલે ડૉક્ટરે બધા રિપોર્ટ આ તે બધું જે કંઈ કરવાનું હતું એ કર્યું ને પછી એને કીધું આને એક કિડની ફેલ થઈ ગઈ છે અને આ વધીને 6 મહિના જીવશે. જો તમે કોઈ કિડનીની વ્યવસ્થા કરી આપતા હોય, ક્યાંકથી લાવી દેતા હોય, અથવા તો તમારા ઘરના સભ્યો હોય એની પાસેથી કોઈ આપતા હોય તો હું તમને ઓપરેશન કરીને કિડની નાખી આપું. એનો ભાઈ કે કાંઈ વાંધો નહીં, તમે અત્યારે રાખો અને અમે કંઈક વ્યવસ્થા થાય એ કરી. એ ઘરે એનો ભાઈ આવ્યો, એના પત્નીને કીધું ભાઈને કે બીમારી બહુ લાગી. તો કે ડૉક્ટરે શું કીધું? એ કે ડૉક્ટર એમ કહે છે કે કિડની ફેલ થઈ જશે, કિડની નાખવી પડે એવું છે. કિડનીના પૈસા આપણી પાસે છે નહીં અને આપણે એકાદા જો કોક આપીને તો એનો મેળ પડે એવું છે. તેથી એની ભાભીએ શું કીધું ખબર છે? એ કે તમે આપો છો નકર હું આપું. વિચાર કરજો બાપુ, હગો ભાઈ તો કે મારા ભાઈ માટે હું મારી કિડની આપું, પણ એની ભાભીએ કીધું કે તમે તમારો ભાઈ છે એને કિડની તમારા આપવાની જીગર હાલે છે, નકર મારો દેર છે મારે કિડની આપી છે. બાકી કિડની હાટું જો મરતો હોય ને તો મરવા નથી દેવાનો, એ આપણે બેઠો કરવાની આપણી ફરજમાં આવે છે. આવ્યા બીજેથી દવાખાને અને દવાખાને આવી અને ડૉક્ટરને કીધું એના ભાઈએ કે સાહેબ મારી કિડની મારા ભાઈને કાઢીને નાખી દો. એટલે એ કે તમારા પરિવારમાં કોણ કોણ છે? એ કે મારા ભાઈ નાના ભાઈની વહુ છે, આ છે મારી વહુ છે. તો એ બધા પરિવારને કે બોલાવો અને એમની પાસે અમે રાય લઈ લઈ. એટલે એના પત્નીને કીધું કે આ તમારા ઘરવાળા છે? તો કે હા. એ કે કિડની આપવાનું કહે છે, તમને વાંધો નથી ને? એ કે વાંધો શું હોય, મેં મોકલ્યા છે, એમને ના પાડ્યું તો મારે દેવાની હતી. જો બાપુ આ મા બાપે કેવા સંસ્કાર આપ્યા છે. કહેવાનો મારો મિનિંગ આપણે છે ને એ આપણો પરિવાર છે ને એ જ બાપુ આપણું ભગવાન છે ને એ જ આપણું સ્વર્ગ છે. બાકી દુનિયામાં કાંઈ છે નહીં. સમયની બલિહારી છે, સમય બડા બલવાન નહીં પુરુષ બલવાન. કાબે અર્જુનને લૂંટ્યો, ઓહી ધનુષને ઓહી બાણ. બધાએ શાંતિથી સાંભળ્યો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. બોલ શ્રી જોડિયા હનુમાન કી.